Okay, let's start. Good morning. Okay, so lecture first time. Okay, સરસ. સો બાય ધ વે નવા વર્ષના હેપી ન્યૂ યર. આપણે છેલ્લે લેક્ચરમાં આપણે વિશ નહોતું કર્યું, એટલે નવું વર્ષ શરૂ થયું 2021 વિક્રમ સંવત અને 2024 હવે પતશે, એટલે 25 હજી આપણે વિશ નથી કરતા, પણ 2081 તો વિશ કરી શકીએ, રાઈટ? સો દેટ ઇઝ વાય બેચમાં આપણે વાત કરી રહ્યા છીએ કે ભાઈ આર્ટ એન્ડ કલ્ચર નવા વર્ષમાં જે 2025ના કેલેન્ડર પ્રમાણે જે એક્ઝામ્સ લેવાય છે એ એક્ઝામમાં તમારું આર્ટ એન્ડ કલ્ચરનો જે સબ્જેક્ટ છે તે કેવી રીતનો છે, ઇન્ટ્રોડક્શનથી શરૂ કરીએ, કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ નવા છે, ઘણા બધા વિદ્યાર્થીઓ પહેલું લેક્ચર મિસ કર્યો હતો, અને જે લોકોએ મિસ નહોતો કર્યો, જે પહેલા લેક્ચરથી હતા, તે લોકો માટે કાઇન્ડ ઓફ નાનકડું એવું રિવિઝનથી આપણે શરૂ કરીએ, બિકોઝ વી હેવ અ લેસ ઓફ સ્ટ્રેન્થ, સો દેટ ઇઝ વાય આપણે ફરી એક વખત નવા વિદ્યાર્થીઓ છે, ઘણા બધા લોકો એવા છે કે જે હજી પ્રિપેરેશન ઇન મૂડમાં છે, એટલે કે એમ કહી શકાય કે કોલેજમાં છે કે એના બિટવીન તૈયારી કરી રહ્યા છે, તો એવા તમામ વિદ્યાર્થી મિત્રો પણ આનો લાભ લઈ શકે, એટલા માટે આપણે ઇન્ટ્રોડક્શનથી જ શરૂ કરીએ છીએ. ઓકે, આર્ટ એન્ડ કલ્ચર એવો સબ્જેક્ટ છે કે જે આપણે સ્કૂલ લાઈફમાં સેપરેટલી નથી ભણતા, બરાબર? આપણે આ સબ્જેક્ટને જે ભણીએ છીએ હિસ્ટ્રીના પોઈન્ટ ઓફ વ્યૂથી ભણીએ છીએ, કારણ કે આર્ટ એન્ડ કલ્ચર એવી અલગથી તમને કોઈ સ્ટડી સ્કૂલમાં કરાવવામાં નથી આવતી. તમને જે સ્ટડી કરાવવામાં આવે છે સ્કૂલમાં તે હિસ્ટ્રીના પોઈન્ટ ઓફ વ્યૂથી કલ્ચર ભણાવવામાં આવે છે. અહીંયાથી સીધો દ્રષ્ટિકોણ તમને એવી રીતે મળે કે આર્ટ એન્ડ કલ્ચરની જે આપણે વાત કરીશું ત્યાં હિસ્ટ્રી બાય 1 get 1 ફ્રી જેવું થઈ જશે. તમને ઘણી વખત એવું ફીલ થશે કે મેડમ હિસ્ટ્રીની વાત કરી રહ્યા છે કે કલ્ચરની વાત કરી રહ્યા છે, પણ કલ્ચર એ ક્યારે પણ હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડથી અલગ હોઈ શકે નહીં. અને એટલા માટે કોઈ પણ વસ્તુ જ્યારે તમે ભણો છો ત્યારે એનું હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ તમારું બહુ ક્લિયર હોવું આવશ્યક છે. અને એટલા માટે આપણે કલ્ચરની એવી રીતે જ વાત કરીશું કે વિચ ઇઝ રિલેટેડ ટુ લિટલ બીટ હિસ્ટ્રી. પણ ધ્યાન રાખવાનું કે આપણે પોલિટિકલી કોઈ વસ્તુમાં ઘૂસી જવાનું નથી. શેમાં નથી ઘૂસી જવાનું? પોલિટિકલી. આપણે કોઈની રાજ્ય વ્યવસ્થાની વાત નથી કરવાની, આપણે એના પદ વિશે વાત નથી કરવાની, આપણે એના સમયમાં શું બન્યું અને કઈ કળાનો વિકાસ થયો તેની વાત કરવાની છે. ફ્રોમ ધ 2017 2017 પછી જે સિલેબસ ચેન્જ થયો ત્યારથી કલ્ચરને એક અલગ સબ્જેક્ટ તરીકે જીપીએસસીએ કન્સિડર કરવાનું શરૂ કર્યું. યુપીએસસી હજી નથી કરતી, હિસ્ટ્રી કલ્ચર ત્યાં ભેગું જ પૂછાય છે, પણ જીપીએસસી એને અલગ કન્સિડરેશન્સ આપે છે. એનો અર્થ એવો છે કે જીપીએસસી એવું ઈચ્છે છે કે તમને આમાંથી બહુ સારા એવા માર્ક્સ મળે, તમે તમારા કલ્ચર વિશે જાણો, અને એટલા માટે અલગ સબ્જેક્ટ છે. પેપર 1નો આ સબ્જેક્ટ છે, જેમાં 50 માર્કનું હિસ્ટ્રી છે અને 50 માર્કનું કલ્ચર છે. પહેલો પોઈન્ટ છે 50 માર્ક ફોર ધ હિસ્ટ્રી, એન્શિયન્ટ, મિડિવલ, મોડર્ન ઇન્ડિયન હિસ્ટ્રી અને ગુજરાતનું હિસ્ટ્રી. પેપર 1 પહેલો સબ્જેક્ટ. પેપર 1 સબ્જેક્ટ નંબર બીજો, દેટ્સ અ કલ્ચર, અનધર 50 માર્ક્સ. કેટલા માર્ક્સનો છે? 50 માર્કનો છે. ત્રીજો છે ભારતીય બંધારણ અને રાજ્ય વ્યવસ્થા, આવો ત્રીજા નંબરનો ટોપિક છે પેપર 1નો. અને ચોથા નંબરનો ટોપિક છે મેથ્સ અને રીઝનિંગ. તો પેપર 1માં તમારા અલ્ટિમેટલી કેટલા ટોપિક આવે છે? 4. બરાબર? આ 4 ટોપિકમાંથી હું તમને જે અહીંયાથી સર્વ કરીશ એ છે ટોપિક નંબર 2, જે છે ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો. આવું તમારું લખ્યું છે, કારણ કે અહીંયા હું તમને સિલેબસ જ, અને સિલેબસ એટલે એમ કહેવાય કે તમારા સ્ટડીની પ્રસ્તાવના, એને લઈને જ ચાલવાનો, એનાથી બહાર જવાનો પ્રયત્ન કરવાનો નહીં. ઓકે, પહેલી વસ્તુ શું ફોલો કરવાની? તો પહેલી વસ્તુ ફોલો કરવાની આપણી ક્લાસ નોટ્સ. પહેલી વસ્તુ ફોલો કરવાની આપણી ક્લાસ નોટ્સ, ગીતાની જેમ વાંચવાની ક્લાસ નોટ્સ. બીજી વસ્તુ જે હું તમને અહીંયાથી ફોલો કરવાનું કહીશ, હજી નથી કહેતી, જે આપણે એક્સ્ટ્રા વસ્તુ જે કરવાની હશે, જે તમારે બહારથી વાંચીને એ બુકમાંથી તમારી હું ચેપ્ટર વાઇઝ ટેસ્ટ લઈશ. પુસ્તક ચર્ચાયેલી છે હસુતાબેન સેદાણી. ગુજરાતના સાંસ્કૃતિક વારસા માટે તમારે સમજવું હોય અને લખવું હોય, મેન્સમાં લખવું હોય, તો તમારી પાસે હસુતાબેન સેદાણીનું રાઇટેશન્સ વાંચેલું હોવું જરૂરી છે. તો એક એ બુક છે.
અને થોડી ઘણી જોરાવરસી જાદવ. પણ આપણે જ્યારે સમય હશે ત્યારે એ પુસ્તકો વિશે એમાંથી કેવી રીતે વાંચવું એની પણ વાત કરીશું ગુજરાતના સાંસ્કૃતિક વારસા માટે. ભારતના સાંસ્કૃતિક વારસામાં ખાલી ને ખાલી આપણી નોટ્સ આપણે ફોલો કરવાની છે, એનાથી વિશેષ તમારે કંઈ ફોલો કરવાનું નથી. ગુજરાતમાં આપણે નોટ્સ પણ ફોલો કરીશું અને રેફરન્સ બુક પણ ફોલો કરીશું. ઓકે, તો આટલી વસ્તુ લઈને ચાલવાની છે આપણે સાંસ્કૃતિક વારસો. ટોપિક એવો છે કે એન્ડલેસ છે, જેટલું અંદર ઊંડા જશો એટલું વધારે ને વધારે તમને કંઈક મળતું જશે, કારણ કે તમે દરેક વ્યક્તિની કલ્ચરને જાણી શકતા નથી. અને એટલા માટે ટોપિક એવો છે કે તેમાં તમને કંઈક ને કંઈક દર વર્ષે નવું તમારા પેપરમાં આવશે. આપણે એવું, હું જનરલી એવો ટાર્ગેટ વિદ્યાર્થીઓને કહેતી હોઉં છું કે અહીંયાથી તમને ભણાવવામાં આવશે તમારું સિલેબસ, જેના માર્ક્સ હશે 50, પણ 50 માર્કથી તમને પેપરમાં 35 થી 40 માર્ક જેટલું પણ આવડી ગયું છે. સો આ કહેવાય છે એક્સિલેન્ટ. એક્સિલેન્ટ કહું છું. હા, તમને 50 માર્કનું તમને જે પણ તમે કન્ટેન્ટ ભણ્યા છો એમાંથી 35 થી 40 માર્ક પણ તમને આવી રહે છે, તો તમે એક્સિલન્સ પ્રાપ્ત કરો છો. આ કોઈ પેલી રેસ નથી, સ્કૂલની રેસ કે 50 માર્કથી 45 માર્ક ને 49 માર્કનું તમને આવડવું જોઈએ. દરેકે દરેક સબ્જેક્ટ તમારે ભણવાનો જ છે. પોલિટી નથી ફાવતું, જિયોગ્રાફી નથી ફાવતું, અર્થશાસ્ત્ર નથી ફાવતું, અહીંયા નથી ફાવતાને કોઈ સ્થાન નથી. બધું જ કરવું પડશે. અગર પ્રિલિમમાં છોડી દેશો તો મેન્સમાં આવીને ઊભું રહેશે. અને મેન્સ લખવા માટે તમારો શું ક્લિયર હોવો આવશ્યક છે? બેઝ. તો પ્રિલિમિનરી એક્ઝામમાં તમે જે વાંચેલું હશે એ તમારો શું મજબૂત કરશે? બેઝ. અને એ તમને આપશે લખવા માટે અને વિચારવા માટેના ફેક્ટ. તો બેઝ અને ફેક્ટ આ બધી જ વસ્તુ તમને મળશે કઈ તૈયારીમાં? કઈ તૈયારીમાં? પ્રિલિમની તૈયારી. તો જ તમે ક્યાં સુધી જઈ શકશો? મેન્સ સુધી જઈ શકશો. બરાબર. અને એટલા માટે એમ કહેવાય છે કે જ્યારે પ્રિલિમની તૈયારી કરતા હોય ત્યારે જ મેન્સ વિશે વિચારવાનું શરૂ કરવામાં આવે છે, એટલા માટે કહેવાય છે. બરાબર. ઓકે, તો તમને એટલી તો અહીંયા આઈડિયા આવી ગયો કે આપણે ક્લાસમાં શું લખીશું. ક્લાસમાં શું લખીશું? નોટ્સ. ક્લાસ નોટ્સ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ક્લાસ નોટ્સ ઇઝ ઇમ્પોર્ટન્ટ મતલબ કે તમારું રાઇટેશન સુધરશે ઈચ એન્ડ એવરી લેક્ચરમાં, કારણ કે તમારી બાજુવાળો જે લખતો હશે તમે જોતા જ હશો. તમારાથી સારું લખતું હશે તો તમને પ્રેરણા મળશે, અને તમારાથી ખરાબ લખતો હશે તો એને પ્રેરણા મળશે. અહીંયા ક્લાસ બહાર રેસ એટલી મોટી છે કે ક્લાસમાં આઈ થિંક સો કોઈનાથી જેલેસી ફીલ નહીં કરે. બરાબર. અહીંયા કોમ્પિટિશન કરવાથી કોઈ મતલબ નથી, અહીંથી બહાર જઈને કોમ્પિટિશન કરવાની. અને પહેલી કોમ્પિટિશન કોની જોડે હોય? કોની જોડે હોય? સેલ્ફ. પહેલી કોમ્પિટિશન પોતાની જાત સાથે હોય. મને શું નથી આવડતું, અને એટલા માટે ભૂલમાંથી પણ કોઈનો પગ ખેંચવાનો પ્રયત્ન આ તૈયારીમાં નહીં કરવાનો. ઓકે, ક્લાસ સ્ટડીની સાથે નોટ્સમાંથી શું ઇમ્પોર્ટન્ટ છે? સેલ્ફ સ્ટડી ઇમ્પોર્ટન્ટ છે. તમે કેટલું રિવાઇઝ કરો છો, તમને યાદ રહેશે જેટલું તમે બહુ સારું એવું રિવિઝન કરશો. શું વસ્તુ ટીક કરવી અને શું વસ્તુ ટીક ન કરવી એ તમને માત્ર એક જ વસ્તુથી આવડશે. શું? રિવિઝનથી. અને એટલા માટે પ્રેક્ટિસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. અને એટલા માટે અહીંયા થિયરી છે, RRR થિયરી. રિસાયકલ, રિડ્યુસ, આવું કયું અહીંયા થિયરપી નથી. એ તો બધું સરકારમાં ચાલે. રિસાયકલ, રીયુઝ, હે ને, એ બધું એમનામ ચાલે. આપણામાં ખાલી એક જ છે, રિવિઝન, રિવિઝન, રિવિઝન. ધેટ્સ ઇટ. અમને પણ એવી રીતે જ યાદ રહે. એક જ વસ્તુ વારંવાર આપણે લેક્ચરમાં બોલતા હોય, તમને ખબર જ હોય કે કયા લેક્ચરમાં કયા શું બોલવાનું છે. બરાબર. તો બોલવા માટે એક જ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, સમજવા માટે એક જ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, વિચ ઇઝ રિવિઝન, રિવિઝન, રિવિઝન. કોઈ પણ સબ્જેક્ટનું તમે રિવિઝન કરશો એટલે એ સબ્જેક્ટ તમારો થવા માંડશે. બરાબર. બીજી વસ્તુ, સિલેબસની જે હું તમને વાત કરું, સિલેબસ હંમેશા તમારા બેગમાં હોવો જોઈએ અથવા તો તમારા મોબાઈલમાં હોવો જોઈએ, સોફ્ટવેર. હા, એટલી બધી પીડીએફો ડાઉનલોડ નહીં કરી દે કે તમારો સિલેબસ જે પીડીએફોમાં ખોવાઈ જાય.
એટલે તમે જે પણ કોઈ એપ્લિકેશન યુઝ કરો છો એમાં એક એવું ફોલ્ડર રાખવાનું, અથવા તો એમાં એક એવો પોતે જ મેસેજ કરવાનો. હવે તો એવું પણ આવે છે કે પોતે જ મેસેજ કરો. એ ફોલ્ડર માત્ર તમારું જ હોવું જોઈએ, અંદર આખા ગામની પીડીએફઓ ના હોવી જોઈએ. તમે શું કરવા માંગો છો, બરાબર, તમારે ક્યાં ચાલવાનું છે, તમારા માટે ઇમ્પોર્ટન્ટ શું છે, એના માટે તમારી પાસે શું હોવું જોઈએ? વોટ્સઅપ અથવા ટેલિગ્રામમાં તમારી પાસે ફોલ્ડર હોવું જોઈએ કે ભાઈ મારો આ સિલેબસ આમાં છે, મારું આ પેપર આમાં છે. તો આમાં તમારે શું હોવું જોઈએ? ફોલ્ડરમાં પહેલું હોવું જોઈએ અને બીજું હોવું જોઈએ પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર. મળે જ છે બધે, ગોતી નાખવાના. આ હોવું જોઈએ તમારું ફોલ્ડર, એ તમારું હોવું જોઈએ. હા, બીજા કંઈક ભાઈ તને પીવાયક્યુ મળે તો શેર કરજે, આ તો કરી નાખવાના યાર, કઈ લૂંટી નહીં જવાનું, બરાબર. તો સિલેબસ અને પીવાયક્યુ એ શેમાં હોવા જોઈએ? સોફ્ટ કોપીમાં હોવા જોઈએ તમારી પાસે, બરાબર. ઓકે, આમાં કોઈ જ કશે જ હું બીજી કોઈ વાત નથી કરતી કે ભાઈ આ ઇન્સ્ટિટ્યૂટનું આ હોવું જોઈએ ને આનું આ હોવું જોઈએ. ના, કોઈ બુકની પીડીએફોની હું વાત નથી કરી. મેં ખાલી વાત કરીશું સિલેબસ અને યસ, આટલું હોવું જોઈએ તમારી પાસે. હવે એવું કેમ હોવું જોઈએ? તો સિલેબસને જ્યારે કોઈ ફેકલ્ટી સમજાવતા હશે કે ભાઈ આપણે શું ભણાવવાના છે, તેવી રીતે હું પણ સિલેબસને સમજાવતી હોઉં છું કે આપણે શું કરવાના છીએ, બરાબર. તો લેટ્સ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ અવર સિલેબસ ઓફ કલ્ચર. સિલેબસમાં તમારો પહેલો ટોપિક એવો છે ગુજરાત અને ભારતનો સાંસ્કૃતિક વારસો, બરાબર. અને એમાં એવું લખ્યું છે ગુજરાત અને ભારતની કળા અને તેના સ્વરૂપો. શું? કળા અને તેના સ્વરૂપો. ગુજરાત અને ભારતની કળા અને તેના સ્વરૂપો, આવો તમારો ટોપિક નંબર છે પહેલો. કળા અને તેના સ્વરૂપો. સ્વરૂપો એટલે શું એ સમજો. ભગવાને ખાલી બે જ વસ્તુ બનાવી, એક નર અને બીજી નારી, બરાબર. અને ત્રીજી એક જાતિ બનાવી જેને નાન્યતર જાતિ કહેવાય છે, જે નર અને નારીમાં ન આવતા હોય, જે બંનેમાં આવતા હોય. તો ત્રણ જાતિને આપણે માનીએ, નર, નારી અને નાન્યતર જાતિ. તો ભગવાને એટલું જ બનાવ્યું, પણ બધાને મોઢા અલગ અલગ છે, બધાના દિમાગ અલગ અલગ ચાલે, હા, બધાના રંગ અલગ અલગ છે, હા, બધાના વિચાર અલગ અલગ છે. હા, તો ભગવાને બનાવેલી જે પ્રકૃતિ છે, આ પ્રકૃતિમાં માનવના અલગ અલગ શું છે? સ્વરૂપો છે. સ્વરૂપો છે, બરાબર. તો સ્વરૂપો એટલે શું? સ્વરૂપોનો અર્થ આપણે સીધી ભાષામાં કહીએ તો વેરાયટી. શું કહેવાય? વેરાયટી. હે ના, અલગ જ વેરાયટીનો છે આ તો. કે કલાકાર કહીએ છીએ કે નહીં કહેતા? કહીએ છીએ. તો સ્વરૂપો એટલે શું? વેરાયટી. મને નૃત્ય કરતા આવડે છે, તો આ ભાઈનો પહેલો ક્વેશ્ચન, બેન કયું આવડે છે? શાસ્ત્રીય કે લોક? હું કહું લોક. લોકમાં કયું મેડમ? ટીપ્પણી આવડે? ટીપ્પણી? મેં કહું ના આવડે. હું થોડી અમરેલીમાં લઉં છું, મને ટીપ્પણી આવડે. તો કે અમદાવાદીઓને કયું નૃત્ય આવડે? તો કે મેડમ ગરબા. બસ, તો એ જ આવડે છે. આવડે છે શું? નૃત્ય. નૃત્યમાં પણ શું? તો કે લોક. લોકમાં પણ શું? તો કે ગરબા. મેડમ ટીટોળો આવડે? ટીટોળો? તો કે હા આવડે. બીજું શું આવડે? તો કે આવું. મતલબ કે આવડે છે, પણ નૃત્યમાં પણ મને અલગ અલગ સ્વરૂપોમાં એક જ વસ્તુ આવડે છે. શું? બોલે ગરબા. સમજાય? હિંચ આવડે? તો કે હા આવડે. દોઢિયું આવડે? તો કે હા આવડે. ફૂદડી આવડે? તો કે આવડે. ટપ્પા આવડે? તો કે એ ના આવડે. કહેવાનો અર્થ એ છે કે આ બધું એનું શું છે? સ્વરૂપ છે. સ્વરૂપ એટલે વેરાયટી કહેવાય, બરાબર. તો કળા અને તેના સ્વરૂપો. કળાના બહુ બધા પ્રકાર છે, જેમાં પહેલી કળા એટલે કઈ કળા? સ્થાપત્ય કળા. સ્થાપત્ય કળા માટેનો સૌથી એન્શિયન્ટ વેદ કયો છે? સ્થાપત્ય કળાની માહિતી આપતો સૌથી એન્શિયન્ટ વેદ કયો છે? વિચારો, હેડો. 4 વેદમાંથી જ એક છે. હો, અથર્વ વેદ છે. કયો વેદ છે?
કયો વેદ? અથર્વવેદ. જેનો ઉપવેદ છે શિલ્પવેદ. કયો વેદ? અથર્વવેદનો ઉપવેદ કયો છે? 4 વેદ છે તો 4 વેદના 4 ઉપવેદ છે. એ 4 ઉપવેદ એ કળા સાથે સંકળાયેલા છે. જેમ કે ઋગ્વેદનો ઉપવેદ છે આયુર્વેદ, સામવેદનો ઉપવેદ છે ગાંધર્વ વેદ, યજુર્વેદનો ઉપવેદ છે, યજુર્વેદ કયો ઉપવેદ છે? ધનુર્વેદ. અને છેલ્લે અથર્વવેદનો ઉપવેદ કયો છે? શિલ્પવેદ. તો સ્થાપત્ય કળાની માહિતી આપતો જે વેદ કહેવાય છે અથર્વવેદ છે, જેનો આધાર લઈને લખવામાં આવ્યો કયો વેદ? શિલ્પવેદ. ઇઝ ઇટ ક્લિયર? તો સ્થાપત્ય કેવું હોવું જોઈએ એની બેસિક માહિતી આપણને એમાંથી મળે છે. તો સ્થાપત્ય કળા એના પણ અલગ અલગ શું હોય ભાઈ? શું હોય? સ્વરૂપો. તો સ્થાપત્ય કળાનું પહેલું સ્વરૂપ જે આપણે એન્શિયન્ટ છે ત્યાંથી જ વાત કરીએ છીએ. તો પહેલું સ્વરૂપ આવે છે રાજાઓના શું હોય ભાઈ? મહેલ હોય. બીજું આવે છે ગુફા સ્થાપત્ય. ત્રીજું આવે છે સ્તંભ સ્થાપત્ય. પછી આવે શિલાલેખ અને અભિલેખ. શિલાલેખ અને અભિલેખ. ધેન શું આવે? સ્તંભ, ગુફા, મહેલ, શિલાલેખ, અભિલેખ. બીજું સ્થાપત્યમાં શું ભણીએ છીએ? કિલ્લા આવે. કિલ્લા સ્થાપત્ય છે, હા છે. ધેન મંદિર. ધેન મકબરા. મકબરા જ્યાં કોઈને દફન વિધિ થઈ હોય ને મકબરો કહેવાય. પણ મસ્જિદમાં કોઈની દફન વિધિ થાય ના, ધેટ્સ અ વર્શિપ પ્લેસ લાઈક અ મંદિર. તો અહીંયા દરેક ધર્મના શું આવી જાય ભાઈ? વર્શિપ પ્લેસ આવી જાય. ઓકે, બીજું કઈ? વાવ. ધેન સ્તૂપ. આ બધું જ જ્યાં તમે ભણો છો ત્યાં તમે શેનો અભ્યાસ કરો છો? સ્થાપત્યનો અભ્યાસ કરો છો. તો આ ટોપિક રિલેટેડ કોઈ પણ પ્રશ્ન પૂછાય એ બધું જ શેમાં આવે છે? દર વર્ષે આ ટોપિકમાંથી સ્થાપત્ય કળામાંથી કમસે કમ 8 થી 9 પ્રશ્ન પૂછાય છે જીપીએસસીમાં. 8 થી 9. સો આ એક જ ટોપિક તમને કેટલા માર્ક્સ લઈ આપશે? ગુજરાત અને ભારતના થઈને 8 to 9 માર્ક્સ. 50 માંથી ઘણું બધું કહેવાય વેટેજ. ખાલી એક જ ટોપિકનું કયું? સ્થાપત્ય કળા. બરાબર? ઓકે. કળા અને તેના સ્વરૂપોમાં બીજું સ્વરૂપ આવે છે કઈ કળા? ચિત્રકળા. ચિત્રકળા ઇટ્સ અ પેઇન્ટિંગ. પહેલી વખત માણસે પેઇન્ટિંગ કરવાની શરૂઆત ક્યાંથી કરી? ક્યાંથી કરી? ગુફા. તો સ્થાપત્ય કળાનો ટોપિક તમને છેક ચિત્રકળા સુધી દોરી જશે. બીકોઝ વી હેવ અ આર્કિટેક્ચર એન્ડ એ આર્કિટેક્ચરમાં દોરીતા ચિત્ર. તો પહેલા ગુફા ચિત્રકળા આપણે ભણવી પડે. કઈ ચિત્રકળા ભણવી પડે? ગુફા ચિત્રકળા. એ ટોપિક પતે પછી ચિત્રકળાના 2 સ્વરૂપો આપણે અહીંયા ભણીશું. એક છે ભીત ચિત્રકળા અને એક છે લઘુ ચિત્રકળા. તો ચિત્રકળાના કેટલા સ્વરૂપ આપણે ભણવાના છે? 2. એક ભીત ચિત્ર. ભીત ચિત્રકળાને બેટા મુરાલ પેઇન્ટિંગ કહેવાય. કેવી પેઇન્ટિંગ કહેવાશે? મુરાલ. જ્યાં તમને એવું લખેલું છે ધીસ પેઇન્ટિંગ ઇઝ નોન એઝ અ મુરાલ પેઇન્ટિંગ. કેવા પ્રકારના ચિત્ર છે? તો કે ભીત ચિત્ર છે. અજંતાના ગુફા ચિત્ર મુરાલ પેઇન્ટિંગ સ્વરૂપે દોરાયેલા છે. વિધાન સાચું કે સાચું? સાચું. આપણા લોકો જે પેપર કાઢવા વાળા છે ને એ બેસિકલી પાક્કા ગુજ્જુ નથી હોતા અને એટલા માટે ઘણા બધા અંગ્રેજી શબ્દ એ ગુજરાતી રાઇટેશનમાં લઈ લેતા હોય છે અને આપણને એમ થાય કે ઓહ આવો વર્ડ તો મેં ક્યાંય વાંચ્યો નથી. વારલી ચિત્રકળા જે છે તે મુરાલ પ્રકારની ચિત્રકળા છે. વિધાન સાચું કે સાચું? સાચું. કારણ કે વારલી ચિત્રો ક્યાં દોરવામાં આવે? ભીત ઉપર. તો વારલી મુરાલ પ્રકારની, પણ મુરાલ અંગ્રેજી શબ્દ છે
અને ભીત એ ગુજરાતી શબ્દ છે. ભીત લખ્યો તમને ખબર પડી જાય એટલા માટે તને મુરાલ લખ્યું છે. ખબર પડે? સો દેટ ઇઝ વાય એવું પૂછ્યું છે. અને બીજો પ્રકાર છે લઘુ ચિત્રકળા. કયા ચિત્રો? લઘુ. તો બે પ્રકારના ચિત્રો હોય, એક ભીત અને બીજા લઘુ. લઘુ એટલે એવા તમામે તમામ ચિત્ર કે જેનું પૃષ્ઠ નાનું હોય. ધારો કે આ ભૈયા બુકમાં ચિત્ર દોરી દીધું તો એને લઘુ ચિત્ર કહેવાય. મેં કોઈ પાટિયા પર ચિત્ર દોરી દો, લઘુ ચિત્ર કહેવાય. કાચ ઉપર દોરી દો, લઘુ ચિત્ર કહેવાય. હા, કોઈ પૃષ્ઠ કે જેને તમે એક સ્થળેથી બીજી સ્થળે ઇઝીલી મૂવ કરી શકો એવા તમામે તમામ પેઇન્ટિંગને કેવા ચિત્ર કહેવાય? લઘુ ચિત્ર કહેવાય. જેની શરૂઆત મધ્યકાળમાં થઈ. કયા સમય થઈ? મધ્યકાળમાં. હવે મધ્યકાળ એટલે હું એમ કહું કે ભાઈ મધ્યકાળ એટલે તો મેડમ રાજપૂતો હતા. મધ્યકાળમાં કોણ હતા? પ્લીઝ એવું નહીં કહેવાનું મેડમ ના, એ તો સલ્તનત વાળા હતા. પણ સલ્તનત એટલી મોટી હતી હે કે જે આપણા રાજપૂતોને આંબી શકે? જવાબ છે ના. સલ્તનત એટલી મોટી નથી કે આપણા રાજપૂતોને આંબી શકે. પહેલા તો ભારતમાં દેશી રાજ્યોનું જે વિઘટન થયું એમાં રાજપૂતો અસ્તિત્વમાં આવ્યા. ક્ષેત્રીય રાજ્યોના ઉદયના ભાગરૂપે રાજપૂત અસ્તિત્વમાં આવ્યા. અને એટલા માટે અહીંયા લઘુ ચિત્રકળામાં આપણે કઈ ચિત્રકળા ભણીશું? કઈ ચિત્રકળા ભણીશું? રાજપૂત ચિત્રકળા ભણીશું. સોલંકીઓ રાજપૂત હતા. તો રાજપૂત ચિત્રકળાના વિકાસના ભાગરૂપે ગુજરાતમાં સોલંકીઓએ અપભ્રંશ શૈલીની ચિત્રકળાનો ઉદય કર્યો. કઈ શૈલી? અપભ્રંશ. તો અહીં આપણે કઈ શૈલી ભણીશું? કોનામાં ભણીશું? અને સોલંકીઓના સમકાલીન વંશ હતો પાલ વંશ. તો પાલ ચિત્રકળા અને સોલંકી વંશના રાજાઓની ચિત્રકળા ભણવી પડે. રાજપૂતો પહેલા પણ હતા, આજે પણ છે. જેમાં રાજસ્થાનમાં એનું મુખ્ય ગઢ કહેવાયું. હા કે ના? હા. અને એટલા માટે રાજસ્થાનમાં જે શૈલીનો વિકાસ તો એને કઈ શૈલી કહેવાશે? રાજસ્થાની શૈલી. એ રાજપૂતો એ ઉત્તર ભારતીય ક્ષેત્રમાં ટ્રાવેલ કર્યું અને ત્યાં એ લોકોનો વિકાસ થયો, જે પહાડી ક્ષેત્ર કહેવાતું હતું. કયું ક્ષેત્ર કહેવાતું હતું? પહાડી ક્ષેત્ર. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, આખું ગઢવાલ ક્ષેત્ર કહેવાતું હતું. અને જમ્મુ સુધી એનો વિકાસ થયો. અને એટલા માટે એને જે શૈલી કહેવાય, કઈ શૈલી કહેવાય? પહાડી શૈલી. તો રાજપૂતમાં આપણે શું કરીશું? શરૂઆત ક્યાંથી કરીશું? અપભ્રંશથી કરીશું. અપભ્રંશમાં હું તમને શું ભણાવીશ? સોલંકી અને પાલ. પછી અને ધેન પહાડી શૈલી. તો આવું આપણે કરીશું. કોન્સ્ટેબલની પરીક્ષામાં જોડકા જોડોમાં એવું પૂછાયું હતું. રાજપૂત ચિત્રકળા શું? રાજપૂત ચિત્રકળા અને સામે જોડકામાં પહાડી શૈલી એવું હતું. રાજપૂત ચિત્રકળા અને સામે પહાડી શૈલી એવું હતું. હવે કોન્સ્ટેબલ વાળાને આવું આવડે? ના આવડેલા, એ તો ખાલી જિલ્લા કરીને જાય. એટલે પછી એવા મીમ્સ બન્યા कि हम कांस्टेबल का पेपर दे रहे हैं या एसटीआई का पेपर दे रहे हैं. કારણ કે એસટીઆઈ નું પેપર કોન્સ્ટેબલ કરતા એ વખતે સહેલું નીકળ્યું હતું. એટલે પછી તો જે ધમાધમ હે ને. હવે છે તો પ્રશ્ન કેટલો સહેલો. હવે તમને આ એક વખત તમે સમજ્યા હોય તો તમને ખબર પડે કે રાજપૂત જે છે એમાં શરૂઆતમાં આનો વિકાસ થયો, જેમ રાજસ્થાની દેન પહાડી. જ્યાં જ્યાં રાજપૂતો ગયા ત્યાં એમને પોતાની ચિત્રકળા વિકસાવી, એટલા માટે રાજપૂત શૈલી કહેવાય. છે સમજવામાં બહુ જ સહેલું, પણ કોન્સ્ટેબલની તૈયારી કરવા વાળાને આ સમજવું એ અઘરું પડી જાય. કેમ તો કે એ લેવલ સુધી ના જઈ શકે. કારણ કે એમને કે ભાઈ ફરી ફરીને ગુજરાતનું પૂછે, ગુજરાતમાં જિલ્લાઓ પૂછે. એક જિલ્લાઓનો એક સમય હતો, જિલ્લાઓ જ માણસ કરતા. ભાઈ વિદ્યાર્થી આવે તો ઠીક છે, આટલો બધો કલ્ચરમાં એને ક્યાંથી રસ પડવા લાગ્યો?
ઓકે, તો રાજપૂત શૈલી જે છે એમાં અપભ્રંશ શૈલી પહેલા આપણે ભણીશું, ધેન રાજસ્થાની, ધેન પહાડી, આવું આપણે ભણવાનું છે. બરાબર? ઓકે, આટલું ભણ્યા બાદ અહીં આપણે કન્ટિન્યુ કરીએ છીએ આને જ. આટલું ભણ્યા બાદ મુઘલો પણ એના સમકાલીન હતા રાજપૂતોના. તો અહીંયા આપણે ભણવી પડે કઈ ચિત્રકળા? મુઘલ, પહેલા સલ્તનત આવી અને પછી મુઘલ ચિત્રશૈલી. સલ્તનત કાળની અને મુઘલ કાળની ચિત્રશૈલી એટલે કે મુસલમાનો દ્વારા જે પણ કોઈ ચિત્રકળાનો ઉદય થયો એ આપણે ભણવો પડે. ત્યારબાદ અંગ્રેજો આવ્યા. તો અંગ્રેજોએ જે ચિત્રકળાનો ઉદય કર્યો એને કે અંગ્રેજોમાં પહેલા કોણ આવ્યા હતા? કંપની, ઈસ્ટ ઇન્ડિયા કંપની. તો કહેવાય કઈ ચિત્રકળા? કંપની ચિત્રકળા. અંગ્રેજોએ અહીંયા આવવા પાછળનું કારણ શું હતું? તો કે મેડમ ઇન્વેસ્ટમેન્ટ. શું હતું? ભારતમાં ઇન્વેસ્ટ કરો, ભારતમાંથી રો મટીરિયલ ઉપાડો અને રો મટીરિયલમાંથી ફિનિશ્ડ ગુડ કરી અને ભારતમાં ડમ્પ કરો, વિશ્વના અલગ અલગ દેશોમાં પહોંચાડો. કોઈ જગ્યાએ જઈને માણસ પહેલું ઘર લઈ લે? ના પાડો. ના, પહેલા બિઝનેસ ડેવલપ કરે. સો વોટ ઈસ્ટ ઇન્ડિયા કંપની ડન ઇન ધ ઇન્ડિયા? શું કર્યું એમણે અહીંયા? બિઝનેસ ડેવલપ કર્યો. એના બિઝનેસ ડેવલપમેન્ટમાં ભારતીય સોસાયટીના હાથ પગ કાપી નાખ્યા. એટલા માટે ભારતનો જે વર્ગ હતો એ બેકાર બન્યો. ભારતીય બજારો પર ઈસ્ટ ઇન્ડિયા કંપનીને નિયંત્રણ થઈ ગયા અને એટલા માટે એ લોકોએ ભારતીય બજારને દર્શાવવા માટે અને ભારતીય લોકોને દર્શાવવા માટે, ભારતીય સમાજને દર્શાવવા માટે જે ચિત્રકળાનો ઉદય કર્યો અને કંપની ચિત્રકળા બાદ એનો વિકાસ થયો, જ્યારે બજાર ચિત્રકળા કહેવાય. કઈ ચિત્રકળા કહેવાય? બજાર. પહેલી ચિત્રકળા થઈ ગઈ કંપની અને પછી વિકાસ થયો બજાર ચિત્રકળા. બોલો, ચિત્રકળાનું નામ પણ એવું છે. શું? આવું કેવું? તો કે બસ આવું જ છે. તો પહેલી ચિત્રકળા કંપની, બીજી બજાર ચિત્રકળા. પેલું કહેવાય ને કે માણસનો એક સેચ્યુરેશન પોઈન્ટ આવી જાય માંગવા માટે. હોય ને? આવે ને? આવે. હું કોન્સ્ટન્ટ આ ભાઈ પાસેથી મારી પેઢી, એની પેઢી, એની પેઢી માંગ 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 કરતો હોય, પછી મારી કોક પેઢીમાં તો ક્યાં સુધી માંગવાનું? कब तक हम लोग डिपेंडेंट रहेंगे ब्रिटिशर्स के ऊपर शिक्षण के लिए, हमारी कलाओं के लिए? 20वीं सदी में भी क्रांति उभी थी. कब तक हम लोग डिपेंडेंट रहेंगे ब्रिटिशर्स के ऊपर अपनी कलाओं के लिए? ऐसा सोचने वाले काफी सारे लोग थे. और सोच वो सकता है जो पढ़ा लिखा हो, एजुकेशन जिसने अच्छा सा प्राप्त किया हो, काफी सारी भाषाओं का ज्ञानी भी हो, जिसको पता है कि विश्व में क्या चल रहा है और हम कहाँ पे है. वैसा सोचने वाले भारत में काफी सारे लोग गए. उसमें से एक आदमी था, उनको रविंद्रनाथ टैगोर बोला गया. तो रविंद्रनाथ टैगोर जी जो है उसने खुद की चित्रकला अपने क्षेत्र में उदय की. 70 યર્સની ઉંમરે ચિત્રકળા શીખ્યા હતા. કેટલા વર્ષની ઉંમર? 70 વર્ષની ઉંમરે. એમને સારા સારા લોકોને આશ્રય આપ્યો અને એટલા માટે જે ચિત્રકળા ફેમસ થઈ ઇન ધ બેંગાલ ઇઝ નોન એઝ બંગાળી ચિત્રશૈલી. કઈ ચિત્રશૈલી? આધુનિક યુગમાં ઊભી થયેલી સ્થાનિક ચિત્રકળામાં આપણે બંગાળી ચિત્રશૈલીને કહીએ છીએ. બરાબર. એના જ સમકાલીનમાં દક્ષિણ ભારતમાં એક વ્યક્તિ થઈ ગયા રવિન્દ્રનાથ ટાગોરના સમકાલીન, રાજા રવિ વર્મા. કેરળના હતા. કેના હતા? કેરળ. ત્રાવણકોર જે કહેવાય છે કેરળમાં. કયું? ત્રાવણકોર. ત્યાં એમને ચિત્ર દોર્યા જેને ત્રાવણકોર ચિત્રકળા અથવા તો રાજા રવિ વર્માની ચિત્રકળા કહેવાય છે. બરાબર. તો ત્રાવણકોરની રોયલ ફેમિલીમાંથી આવતા હતા. સાઉથમાં પણ રોયલ ફેમિલીઝ હતી, હા, બાય ધ વે, પણ આપણને ખબર નથી. પણ સાઉથમાં રોયલ ફેમિલી બહુ જ જબરદસ્ત હતી અને ત્રાવણકોરની ચિત્રશૈલી આપી જેમને રાજા રવિ વર્મા પેઇન્ટિંગ્સ પણ કહેવામાં આવે છે. બરાબર.
તો એમની ચિત્રશૈલી આપણે ભણવાની છે. ભાઈ ભારતમાં એક ગ્રુપ થઈ ગયું, પ્રોગ્રેસિવ પેઇન્ટર્સ ગ્રુપ, PPG, પ્રોગ્રેસિવ પેઇન્ટર ગ્રુપ. આવું એક ગ્રુપ હતું જે એ ચિત્રકારો હતા કે જે વિદેશમાંથી ચિત્ર શીખી અને ભારતમાં એ લોકો એને મશહૂર કર્યું. વિદેશમાં એટલે કે ઇટાલી અને ફ્રાન્સમાં જેની ચિત્રકળા શીખી આવ્યા આ લોકો, અને એમાંના જે લોકો અહીંયા શીખીને આવ્યા, ભારતમાં પાબ્લો પિકાસો અને જ્યોર્જ બ્રાડેની ચિત્રકળા ફેમસ થઈ, પણ ભારતીય લોકો એને ફેમસ કરી, જેને ક્યુબિસ્ટ શૈલી કહેવાય છે. કઈ શૈલી કહેવાય છે? ક્યુબિસ્ટ શૈલી. તો અહીંયા આપણે કઈ ચિત્રકળા ભણીશું? ક્યુબિસ્ટ ચિત્રકળા. એ કે જોઈશું, બરાબર. જેને પાબ્લો પિકાસો એન્ડ જ્યોર્જ બ્રાડે, પિકાસો આર્ટની વાત કરું છું, પિકાસો આર્ટની વાત કરું છું. તો ક્યુબિસ્ટ ચિત્રકળા આને કહેવાય, બરાબર. તો આપણે આટલી કંપની, બજાર, બંગાળી, ત્રાવણકોર, ક્યુબિસ્ટ, આ બધી આપણે મોડર્ન એજના ચિત્ર પેઇન્ટિંગ, મોડર્ન એજના પેઇન્ટિંગ્સમાં આપણે લઈ લઈશું, બરાબર. ઓકે. અને હવે ચિત્રકળાનું એક બીજું સ્વરૂપ પડે છે જેને કહેવાય છે કેવા ચિત્રો? લોકચિત્રો. લોકચિત્ર એટલે કે એવા ચિત્રો કે જે કોઈ એક ક્ષેત્ર પૂરતા મર્યાદિત હોય, એમાં ગુરુ શિષ્ય પરંપરા ના હોય, એમાં બહુ સોફિસ્ટિકેશન્સ ના હોય, જે દોરવા માટે કોઈ નિયમોના પાલન કરવા પડે નહીં, જે દોરવા માટે કોઈ નિયમોના પાલન કરવા પડે નહીં, એને કેવી ચિત્રકળા કહેવાય? લોકચિત્રકળા કહેવાય. જે ચિત્ર એમની સંસ્કૃતિ સાથે જોડાયેલા હોય, જેમની પરંપરાને રજૂ કરતા હોય, એવા તમામે તમામ ચિત્રોને શું કહેવાય? જેનું પ્રભુત્વ સ્થાનિક હોય, વૈશ્વિક હોય નહીં, જેનું પ્રભુત્વ છે ને, માઇન્ડ માય વર્ડ્સ, એ કોઈ એક શબ્દને સાંભળવાના બહુ ધ્યાનથી કે હું શું બોલું છું. હું કોઈ પણ વાત કરીશ ને તો એ હંમેશા તમારી એક્ઝામ રિલેટેડ હશે, થોડીક લાઈફ રિલેટેડ હશે, એનાથી વિશેષ કોઈ નહીં હોય. અને એટલા માટે વર્ડ્સને સાંભળવાના. જેટલા વર્ડ્સ સાંભળશો ને એટલા તમારા વિચારમાં પ્યોરિટી આવશે. ભાષા શુદ્ધતા અને વૈચારિક શુદ્ધતા ક્યારે આવે ખબર છે? પેલું એક તમે પેલું સાંભળ્યું હશે કે ડોલને ઊંધી કર્યા વગર ડોલમાંથી કાદવ કાઢી નાખવો હોય તો શું કરવાનું? ડોલને ઊંધી કર્યા વગર, એક ડોલમાં આખો કાદવ ભર્યો છે, અડધી ડોલ કાદવથી ભરી છે, એમાંથી બધો જ કાદવ કાઢી નાખવો હોય ડોલને ઊંધી કર્યા વગર, તો કેવી રીતે કાઢવાનું? તો કે એ ડોલને પાણીના ધોધની નીચે મૂકી દેવાની. એ ડોલને ખુલ્લો નળ અથવા તો પાણીનો ધોધ એની નીચે મૂકી દેવાની. એક સમય એવો આવશે કે એમાંથી બધો જ કાદવ બહાર આવી ગયો હશે અને ડોલમાં માત્ર પ્યોર વોટર હશે. એક્ઝામ્પલ બહુ નાની હતી ત્યારે મારા એક મેડમે આપ્યું હતું, એનાથી બહુ સરસ એવી શીખ મળી. આપણે આખી આપણી ગંદકી એક જ સમયમાં દૂર કરી શકતા નથી. આપણામાં રહેલી જે ઇનપુટ્સ છે એને એક જ સામટા આપણે એને વાઇપ અપ કરી શકતા નથી, કારણ કે એ આપણા કેટલાય ટાઈમથી રહેલા સંસ્કાર ને બધું છે, પણ આપણે એને ધીમે ધીમે દૂર કરી શકીએ છીએ. બે રીતે થાય. એક સારું સાંભળીને અને બીજું સારું વાંચીને. બસ એ જ કરવાનું છે તમારે આ જર્નીમાં. એક સારું સાંભળો અને એક સારું વાંચો. આ બે વસ્તુ હશે તો તમે આરામથી યુ કેન ક્રેક એક્ઝામ. આ જર્ની એવી છે કે જેટલા સરળ બનશો ને એટલા જ સહજતાથી વ્યક્ત થઈ શકશો. જેટલા સરળ બનશો એટલા જ સહજતાથી વ્યક્ત થઈ શકો. બરાબર? એટલે બને ત્યાં સુધી તમારું રાઇટેશનમાં સરળતા હોવી જોઈએ, જે લોકો સાથે જોડાયેલા હોવા જોઈએ. તમારા વિચારો એ હંમેશા લોકોની તરફ પોઝિટિવ વ્યૂ આપતા હોવા જોઈએ. જર્નીમાં આ છે. તો લોકચિત્રને લોકચિત્ર કેમ કહેવાય? કારણ કે તે કોના સાથે જોડાયેલા હતા? સામાન્ય લોકોના જીવન સાથે જોડાયેલા હતા.
એના એક્ઝામ્પલ્સની હું તમને વાત કરું. તેનું પહેલું એક્ઝામ્પલ ગુજરાતથી આપણે એની વાત કરીએ તો વારલી ચિત્ર આવી છે, જે ગુજરાતમાં ફેમસ છે. મહારાષ્ટ્રમાં એની વેલ્યુએશન નથી, ઓછી છે. આખા મહારાષ્ટ્રમાં નથી, ઉત્તરી મહારાષ્ટ્રમાં છે, મધ્યપ્રદેશમાં નથી, કારણ કે મધ્યપ્રદેશમાં કઈ ચિત્રકળા છે? ગોંડ ચિત્રકળા છે. ગોંડ જાતિ જે ચિત્ર ફેમસ કરે એને ગોંડ ચિત્રકળા કહેવાય. ગુજરાતમાં શેનું મહત્વ છે? વારલી. ગુજરાતમાં બીજું મહત્વ છે પિઠોરા, ભરાડી. આ બધી ગુજરાતની છે. મધ્યપ્રદેશમાં ગોંડ આવે છે, સમજાવીશ બધું હું તમને. ઓડિશામાં કઈ આવે? સોરા આવે છે. કઈ આવે છે? સોરા. પછી રાજસ્થાનમાં જાઓ તો કઈ આવે? ફળ આવે. કઈ આવે? ફળ અથવા તો ફાડ ચિત્રકળા જેને આપણે કહીએ છીએ. પછી રાજસ્થાનમાં આવે પીછવાઈ. કઈ આવે? પીછવાઈ. આંધ્રપ્રદેશમાં જાઓ તો કલમકારી. મેડમ જી સાડિયા દિખાતા હું કલમકારી. પહેલા પેઇન્ટિંગ હતી, પછી હવે સાડી થઈ ગઈ. સાડી કલમકારી હોય, જાતેથી પેઇન્ટિંગ કરી હોય તેને કલમકારી સાડી કહેવાય. હે ને? ઓકે. દેન સૌરા ચિત્રકળા. દેન પછેડી ચિત્ર ગુજરાતમાં ફેમસ છે. કયા ચિત્ર? પછેડી. પછેડી અને આ બધાથી પ્રેરિત થઈ પછેડી છે, પીછવાઈ છે. એવી જ રીતે સૌરાની સાથે બીજી એક ચિત્રકળા અહીંયા ફેમસ છે, પટ્ટ ચિત્રકળા. કઈ ચિત્રકળા? પટ્ટ. તો અહીંયા પટ્ટ દોરવામાં આવે છે. પછી બંગાળમાં લોક ચિત્રકળા ફેમસ થઈ, તો બંગાળની પણ એક લોક ચિત્રકળા છે. બરાબર. તો અલગ અલગ જગ્યાએ આ બધી જ લોક ચિત્રકળા છે. સારું એવું લિસ્ટ છે. બરાબર. સિક્કિમમાં ફેમસ છે ચિત્રકળા. ઓકે. તો અલગ અલગ ક્ષેત્રમાં ઘણા બધા લોક ચિત્રકળા ફેમસ થઈ. તો ભારતમાં જે મહત્વપૂર્ણ લોકચિત્ર હશે એ આપણે બે રીતે જોઈશું. એક મેપ સ્વરૂપે. શું કરવાનું? તમારા બેગમાં અમુક વસ્તુ રાખવાની. જેમ કે સ્ત્રીઓનું બેગ હોય તો અંદર લિપસ્ટિક હોય, પાવડર હોય, કોમ્બ હોય જ તે બાય ડિફોલ્ટ મળે જ. બહુ વધારે હાઇજેનિટીમાં માનતી હોય તો પેપર નેપકિન્સ એ મળે, ના માનતી હોય તો ના મળે. બાકી અમુક વસ્તુ ઇનબિલ્ટ સ્ત્રીના પર્સમાં હોય જ તે. એવી જ રીતે તમારા બેગમાં શું હોવું જોઈએ? બાય ડિફોલ્ટ ભાઈઓના બેગમાં ખાલી ખમ જ હોય, કંઈ ના મળે. પણ શું હોવું જોઈએ ભાઈઓ અને બહેનો બધાના બેગમાં? તો આપણે પાવડર ચાંડર લિપસ્ટિકની વાત નથી કરવાના. અહીંયા વાત કરવાની છે મેપ હોવા જોઈએ. કોરો કટ મેપ ગુજરાતનો અને ભારતનો. ગુજરાતનો અને મારામાં તો બે હોવા જોઈએ. જીઓગ્રાફી ભણતા હો તો જીઓગ્રાફીમાં પણ તમને આની આવશ્યકતા છે. એટલે 10 મેપો વસાઈ જ દેવાના. 10 ગુજરાતના અને 10 ભારતના. અને બેગમાં રાખે. જેવા સાહેબ મેપિંગ કરાવવાનું શરૂ કરે, કેટલી વાર નકશા દોરશો? અને ઘણાના નકશા તો આવા જ હોય. ભારત આવું હજી એના આમાં જ ભારત પતી જતું હોય કે ભાઈ ગુજરાત ક્યાં? તો કે હોય તમિલનાડુ ક્યાં? તો કે અહીંયા. કેરળ ક્યાં? તો કે અહીંયા. ગુજરાત બહાર આવતું જ ના હોય એનું, કારણ કે જેના ગુજરાતના ટુકડા આફ્રિકામાં તરે છે. જમ્મુ કાશ્મીર ક્યાં? તો કે અહીંયા. સિક્કિમ તો કે અહીંયા ક્યાંય આટા મારતું હોય, ખબર ના હોય. સમજ્યા? તો આવું ન થાય. ખોટી ચાંચો ના નીકળે મેપમાં. એટલા માટે બેગમાં શું રાખવાના? મેપ. ઓકે. હા, કોઈ સાહેબ એમ કે ના ભાઈ તને મારા સમતાર દોરો પડશે, તમે તો સાહેબની જોડે દોરો. હે ને? તો ભાઈ પ્લીઝ શું રાખવા આવશ્યક છે? મેપિંગ. હું તમને મેક્સિમમ મેપિંગ કરાવીશ કલ્ચરમાં. ચિત્રકળા પછી નો ટોપિક. અહીંયા વ્યક્તિ વિશેષ આવી જશે. હા, થાંગટા સિક્કિમમાં આવશે. ઓકે. ચિત્રકળા
નહીં પછીનો ટોપિક, બરાબર. સંગીત કળા છે. કઈ કળા? સંગીત. ભારતીય સંગીત અને તેનું મહત્વ આવો એક ટોપિક છે, 3જા કે 4થા નંબરનો ટોપિક છે. ભારતીય સંગીત અને તેનું મહત્વ, આવું લખ્યું છે તમારા સિલેબસમાં. તો કઈ કળા થઈ ગઈ? સંગીત કળા. બહુ સરસ મજાની કળા છે. 2 જ પ્રકારના સંગીત હોય, એક હોય શાસ્ત્રીય અને બીજું હોય લોક. તો પહેલા ભણીશું ભાઈ સંગીતનો ઉદ્ભવ ક્યાંથી થયો? સંગીતનો ઉદ્ભવ થયો ભાઈ સામવેદમાંથી. નીચેનામાંથી કયા વેદને સંગીતની ગંગોત્રી કહેવામાં આવે છે? આ પ્રશ્ન ઓલરેડી જીપીએસસી દ્વારા પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. કયા વેદને સંગીતની ગંગોત્રી કહેવામાં આવે? सामवेद। सौથી નાનકડો એવો टिंचुसा वेद जिसको बोला जाता है, सबसे छोटा वेद कौन सा है? सामवेद। तो मगज फ्रेश कर नाखे शू संगीत એટલે ફ્રેશનેસ હંમેશા આટલામાંથી જ હોય પણ મજા આવી જાય। તો 4 વેદમાંથી સૌથી નાનો વેદ કયો? સામવેદ સૌથી નાનો છે। અને ઘણી આત્મા કે નાના મેડમ અથર્વવેદ, ખોટું છે। 4 વેદમાંથી સૌથી નાનો કયો? સામવેદ, હે ને? સ્વરૂપ બહુ નાનું છે। અચ્છા, તો સંગીત કળાના આપણે સંગીતના ઉદ્ભવ વિશે વાત કરીશું, પછી એના પ્રકાર વિશે વાત કરીશું। પહેલું સંગીત કયું? હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત। અને બીજું સંગીત આપણે વાત કરીશું કયું સંગીત? કર્ણાટકી સંગીત। તો પહેલું હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત ને બીજું કર્ણાટકી સંગીત। સંગીતના 2 પ્રકાર। ત્રીજી આપણે અહીંયા ટોપિકની વાત કરીશું આજ શાસ્ત્રીય હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતમાં જેનો ઉદ્ભવ થયો છે એને કહેવાય છે ઘરાના। દર વર્ષે जीपीएससी एक प्रश्न से पूछा है घराना माथी। हम तो वो पढ़ते ही नहीं है, हमें पता ही नहीं है कि घराना क्या है, कैसे उसका उद्भव हुआ। तो ना भाग रूपे આપણે શું ભણીશું? ઘરાના। આપણે उस स्कूल में भण्या नहीं, हमारी स्कूल में हमें ये सब नहीं पढ़ाया गया, है ही नहीं सिलेबस में। जो सिलेबस था वही कौन करता था? આપણે તો आईएमपी में मोटा થયા છીએ मैडम। वेरी 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 इम्पोर्टન્ટ है, अमने कही दो। अच्छा मैडम એટલા ડે આયા હતા કે ઇમ્પોર્ટન્ટ ટીક કરી દે પાછા। હાચે એટલે આપણું તો સ્કૂલ લાઈફ ઇમ્પોર્ટન્ટમાં જ ગઈ છે। એટલે જીવનમાં આપણને બધાને એવું જ લાગ્યું કે ભાઈ જીવનમાં બધું એમ જ છે, શું ઇમ્પોર્ટન્ટ છે કહો એના। મને છોકરા મેડમ તમને શું લાગે છે કયા ટોપિકમાંથી વધારે પ્રશ્ન પૂછે? મેં તો એટલી અંતરિયામી મુય નહીં। મેં આપણે પ્રિડિક્ટ કરી શકીએ બીકોઝ ઇટ્સ અ કોમ્પિટિટિવ એક્ઝામ, है ना? કોમ્પિટિટિવ એક્ઝામ હંમેશા પ્રિડિક્શન પર ચાલે છે, તો અંદર કોઈની પહેચાન નથી હોતી, है ना? તો શાસ્ત્રીય સંગીત, કર્ણાટકી સંગીતમાં ઘરાના આપણે જોઈશું। કર્ણાટકી સંગીતમાં ઘરાના નથી, હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતમાં ઘરાના પડે છે। અચ્છા આ તો ઠીક છે, પહેલો પ્રકાર આપણે જોયો। પછી બીજું એક સંગીત આવે છે જેને કહેવાય છે સુગમ સંગીત। કયું સંગીત? સુગમ સંગીત। તમને વાત ના હોય તો ખબર હોય તો કહી દઉં। સુગમ સંગીત જે છે ને, હા, એ શાસ્ત્રીયમાં પણ ન આવે ને લોકમાં પણ ન આવે, એને સુગમ સંગીત કહેવાય। તો ભજન છે ને સુગમ સંગીત છે। બધાને ઘણાને ભજનની 1-2 લાઈન ગાતા આવડે, પછી વાહે કંઈ ના આવડે, ક્યાં રાગ સેટ ના થાય, ક્યાં શબ્દો સેટ ના થાય, ક્યાં આખું ભજન સાંભળ્યું ના હોય, હે ને? ગાયું હોય મીરા મહેલથી ઉતર્યા, હા મીરા મહેલથી ઉતર્યા, રાણાએ ચાલ્યો હાથ, हाथ मारो मिलो राणाजी कर लो मुझसे बात, के घुंघरू छन चना छन, के घुंघरू छन चना छन, बाजे रे तन नन 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 नन, के घुंघरू छन चना छन। પછી બીજી લાઈન આવડે? એક વાત મજા આવી ગઈ કે ભજન ચેન્જ થયું હોય કે ગાવા વાળાએ બીજું કંઈક એડ કરી દીધું હોય। અત્યારના બધા હાઇબ્રિડિયા થઈ ગયા છે, અહીંથી લઈને મૂકે ને અહીંથી લઈને મૂકે, આપણને કંઈક નવું છે પણ કંઈ નવું હતું નથી। તો સુગમ સંગીત ભજન જે છે ને એ સુગમ સંગીત છે। કેવું સંગીત છે? સુગમ સંગીત।
કીર્તન સુગમ સંગીત છે. ગઈકાલે ગુરુ નાનક જયંતિ ગઈ, હે ને, દેવ દિવાળી ગઈ. ગુરુ શિષ્ય પરંપરાનું મહત્વ છે. તો શીખ ધર્મમાં જે સુગમ સંગીત ગવાય છે તેને સાખી શબદ અને રમૈની કહેવામાં આવે છે. શું કહેવાય છે? સાખી શબદ અને રમૈની. આપણે ગુરુ ગ્રંથ સાહેબ વિશે ખબર છે, પણ ગુરુ ગ્રંથ સાહેબની રચનાને ગાવા માટે સાખી શબદ અને રમૈની ગાવામાં આવે છે. તો શીખ પરંપરામાં એ ગવાય છે. આપણે ખાલી કેવી રીતે ગવાય છે નથી યાદ રાખવાનું, આપણે ખાલી એટલું યાદ રાખવું છે કે શું ગવાય છે, એના નામ તમને ખબર હોવા જોઈએ. ઓકે. કબીર પંથી હોય તેમાં કબીર વાણી ગવાતી હોય. કબીર વાણી. હવે કબીરે જે રચના કરી કઈ બોલીમાં કરી? તો કે સાધુ કડી બોલીમાં કરી. સાધુ કડી એસટી નો પ્રશ્ન હતો. કબીરે પોતાની જે રચના કરી એમાં લોકોને એ જ ખબર હતી કે ભાઈ કઈ બોલી હતી, તો બધા ખડી બોલી ખડી બોલી ખડી બોલી કહેતા, પણ ખડી બોલીને બીજું કઈ બોલી કહેવાય છે? સાધુ કડી બોલી કહેવાય છે. કને ક જોડે સાધુ કડી, એટલા માટે હું સાધુ કડી એવું કહું છું. તો કબીરે જે રચના કરી કઈ બોલીમાં કરી? સાધુ કડી બોલીમાં કરી. બોલી કહું છું. અને એટલા માટે કબીરની રચનાઓ પણ પૂછાય છે જે બીજકમાં એમને લખી. કયા ગ્રંથમાં લખી? બીજક. કબીર સારા લેખક હતા. હા, કબીરે બહુ લખ્યું છે. એમાંનો પ્રખ્યાત ગ્રંથ છે કયો ગ્રંથ? બીજક. તો કબીરનો પ્રખ્યાત ગ્રંથ કયો? બીજક. ઓકે. તો આપણે સુગમ સંગીતના અલગ અલગ વેરાયટી જોઈશું. આ તો મેં તમને જસ્ટ શું આપ્યા ભાઈ? એક્ઝામ્પલ આપ્યા કે આપણે સુગમ સંગીતમાં શું ભણવાના છીએ. પહેલું આવે શાસ્ત્રીય સંગીત, બીજું આવે સુગમ સંગીત, ત્રીજું આવે લોકસંગીત. દરેક રાજ્યનું લોકસંગીત હોય. આપણે છે લોકસંગીત એ લોકોની વ્યથા રજૂ કરે. જેમ કે રાજસ્થાનમાં ગવાય, રાજસ્થાનમાં તમે પેલું સોંગ સાંભળ્યું હશે રાજસ્થાનમાં, કેસરિયા બાલમ આવો ની પધારો મારે દેશ. પણ એ કેવા પ્રકારનું સોંગ છે કોઈને નહીં ખબર. એને માંડ ગીત કહેવાય. રાજસ્થાનનું કયું ગીત કહેવાય? માંડ ગીત. તો રાજસ્થાનમાં માંડ ગીત ગવાય. એક પિયુની યાદમાં ગવાય. પ્રેમી જતો રહ્યો હોય અને એને કેટલી યાદ આવે છે એની સનમને, એને એ સનમે ગાયેલું ગીત એટલે કેસરિયા બાલમ આવો ની પધારે મારો દેશ. દરબારમાં ગવાય માંડ ગીતો. કોઈ યોદ્ધા યુદ્ધ કરવા જતો હોય તેના શૌર્ય માટે ગવાય માંડ ગીતો. તો માંડ ગીત રાજસ્થાની પરંપરામાં આવે છે. રાજસ્થાનમાં બીજા ગીતો છે પનિહારી ગીતો. આપણામાં ગવાય શું? તો કે ફટાણા. ફટાણા ગીત ગુજરાતમાં ક્યારે ગવાય? તો કે મેડમ લગ્ન વખતે ગવાય, એકબીજાને ટોગા ખેંચવા માટે. સમજ્યા? તો આપણે ફટાણા ગવાય. આવા કેટલા ગીતો એ અલગ અલગ લોકોમાં ગવાય છે. તો આવા ગીતોના પ્રકાર એક ક્ષેત્રીય ગીતો હોય છે, તેને કેવા ગીતો કહેવાય? લોકસંગીત કહેવાય, લોકગીતો કહેવાય. ઘણા બધા લોકગીતોએ સંસ્કૃતિની રજૂઆત કરવા માટે ઝવેરચંદ મેઘાણીએ રચ્યા. કોણે રચ્યા? તો આપણી પાસે લોકગીત, લોક સંગીતકાર થઈ ગયા દુલાભાઈ કાક, ઝવેરચંદ મેઘાણી, હેમુ ગઢવી, દિવાળીબેન ભીલ, નીનુ મજુમદાર, દિલીપ ધોળકિયા. એ બધા લોક સંગીતકાર છે, લોકગીતો ગાનારા લોકો છે. હવે તો બહુ બધા છે. આદિત્યભાઈ ગઢવી યંગ કલાકારમાં, ગીતાબેન રબારી, ઈશાની દવે, હાર્દિક દવે, પ્રફુલ્લ દવે છે ને ત્યારે. પછી ઓલા ઉસ્માન મીર, હવે તેમનો છોકરો ગાય છે. બધા કોણ છે? લોક સંગીત રજૂ કરે છે. હા કે ના? આપણી સંસ્કૃતિને રજૂ કરનારા લોકો નામ બહુ ગર્વથી લેવાના. બરાબર. તો કહેવાનો અર્થ એ છે ગુજરાતમાં ઘણા બધા લોક કલાકારો છે જે લોક સંગીત રજૂ કરે છે. પ્રાચીનમાં ઝવેરચંદ મેઘાણીએ ઘણા બધા ગીતોને લોક સાહિત્ય સ્વરૂપે રજૂ કર્યા. જેમ કે હમણાં નવરાત્રી ગઈ, એમાં કાળી વાદળડી મને શું વિનવેર બેઘડી નાચી રે ને રંગ મોરલા ગઈ છે કે નહીં? વાવાયા ને વાદળ ઉમટ્યા
ગોકુળ માટહું ક્યાં મોર કે વેરણ, આવો સુનીલ વરસાવરિયા. કોને લખ્યું? ઝવેરચંદ મેઘાણી. મેઘાણીનું સાહિત્ય, એક એક ગીતો મેઘાણીના, એક ઝાલોન એક મૂકો, એક ઝાલોન એક મૂકો, એવા ગીતો કોણે લખ્યા? ઝવેરચંદ મેઘાણી. લોક સાહિત્ય. બરાબર. તો લોક સાહિત્ય સાથે શું જોડાયેલું છે? લોક સંગીત. લોક સંગીત સાથે લોક ગીતો. હા કે ના? હા. અને એટલા માટે આવા બધા ગીતો કોઈ સંભળાવે તો ક્યાં રાત હોય ને ક્યાં હવાર પડી જાય ખબર પડે નહીં. લોક ડાયરા હંમેશા મધરાતે જામે. હા કે ના? હા. ખબર જ ના પડે છે, પરોઢ થઈ જાય. એવું છે. તો સંગીત કળામાં આપણે આવી રીતે જોઈશું, અને સંગીતકારને પણ હું તમને ભણાવીશ. નોટ ઓનલી કે ભાઈ ચલો એના પ્રકાર ભણો, પણ ઇવન તો સંગીતકાર પણ આપણે ભણીશું. ઓકે. સો સંગીત કળાના ઉદ્ભવ, એનો વિકાસ, શાસ્ત્રીય સંગીત, કર્ણાટકી સંગીત, ઘરાના, સુગમ સંગીત, લોક સંગીત અને એના કલાકારો. બરાબર. મેં તમને જે બધાના નામ આપે એ બધા કોણ હતા? કલાકારો. અહીંયા આપણે જોઈશું ચિત્રકારો. જીગરદાન ગઢવી, હે ના? સચિન જીગર, ફેમસ. તો બધાને જોતા રહેવાના, સાંભળતા રહેવાના. જીપીએસસીની જે જર્ની છે ને એ ક્વાઇટ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. પણ તમે એવી બાધા લઈ લો કે જ્યાં સુધી જીપીએસસી ક્લિયર નહીં કરું ત્યાં સુધી એક પણ મૂવી નહીં જોવું, તો મૂવી રિલેટેડ પ્રશ્ન હોય તો એ છૂટી જાય. પૂછાય છે બેન, પેપર ચેક કરો. છેલ્લા 2 જ વર્ષના, હું વધારે આગળ નહીં કહેતી. હા. એક્ટર્સ ઉપર પ્રશ્ન પૂછાય તો બોલો. હવે નહીં જ ખબર હોય એક્ટર તો શું કરશો? ટ્રેલર જોઈ લેવાનું. છેલ્લા 10 વર્ષમાં, છેલ્લા દાયકામાં ગુજરાતી સિનેમા, ગુજરાતી ચલચિત્રમાં આવેલા પરિવર્તન વિશે ચર્ચા કરો. અને છેલ્લા 10 વર્ષમાં ચલચિત્ર જ નહીં જોયા હોય તો છેલ્લા 10 વર્ષમાં ચલચિત્રના ક્ષેત્રમાં સ્ત્રીઓની બદલાતી જતી ભૂમિકા વિશે ચર્ચા કરો તો દીપુન ગમાડવી પડે કે ના ગમાડવી પડે? હે? એટલા માટે જીવનમાં રંગો આવશ્યક છે. બ્લેક એન્ડ વ્હાઈટ ને હંમેશા પસંદ ના કરવાનો હોય. Don't take a burden of study. Free feel. મુક્તપણે તૈયારી કરવાની હોય. ગલ્લે ઉભા રહેવાની વાત નહીં કરતી હું તમને. તૈયારી કરો પણ જાતને બચાવીને કરો. પંતુજી બનવાની વાત નહીં કહેતી કે હા ભાઈ 12 કલાક સ્ટડી કરો, સિરીઝો જોવાની શરૂ કરો, એવું નહીં કહેતી હું તમને. અગર કોઈ તમે મૂવી જોયું, જસ્ટ વાત છે, મહિનામાં 1 મૂવી જોયું, તમે જોવાનું, બિંદાસ જોવાનું, નિર્ણય લેવાનો કે હું 2 કલાક ખાલી મૂવી જોઈશ. અને એ 2 કલાક પછી 10 મિનિટ તમે અંદરથી શું પોઝિટિવ ને શું નેગેટિવ વસ્તુ જોઈએ લખો. ટ્રાય ટુ એનાલિસિસ ધ થિંગ્સ જે તમારી આજુબાજુ થઈ રહી છે. Try to analyze. Just analyze. એ 2 કલાકનું મૂવી 10 જ મિનિટમાં તમારી સામે આવી જશે. Try to understand what I mean to say. તમને રિચાર્જ કરવું જ આવશ્યક છે ને, જાતને પણ કરવી પડે, નકર તૈયારી કંટાળાજનક બની જાય. એટલા માટે તો ઉત્સવો આવે છે કે ડેલી લાઈફમાંથી બેટા હવે વેક્યુમ લઈ લે. પરિવાર સાથે રહે છે વ્યક્તિ તો એનર્જાઇઝડ થાય છે. એટલા માટે સાવ એવા એકલા નહીં પડી જવાનું કે તમે આજુબાજુનો રંગ ના જોઈ શકો. રાઈટ? જોવું આવશ્યક છે.
લખવું જ પડશે. ચલચિત્રો વિશે પ્રશ્ન પૂછે નહીં લખો? બાજુવાળા કહેશો તે કયું મૂવી જોયું તું, જરા કહી દે તો. પેલો કે લખવા દે. હે ને? સો તમારી પાસે નામ હોવા જોઈએ, તમારી પાસે એનું કંઈક રાઇટેશન હોવું જોઈએ. બરાબર? ઓકે, તો સંગીતકાર, ચિત્રકાર, એના વિશે આપણે વાત કરીશું. બરાબર? અચ્છા, ચોથા નંબરનો ટોપિક છે નૃત્ય કળા. કઈ કળા? નૃત્ય કળા, ડાન્સિંગ. નૃત્ય કળા એટલે બે પ્રકારના ડાન્સ હોય, એક શાસ્ત્રીય હોય અને બીજા લોક હોય. ક્લાસિકલ ડાન્સ એન્ડ ફોક ડાન્સ. વન નોન એઝ ક્લાસિકલ, સેકન્ડ ઇઝ ફોક. બે જ હોય, ત્રીજું કંઈ ના હોય. આમાં સુગમ નહીં હોતા, ભેગું ના હોય, કંઈ છૂટું છૂટું જ હોય. ઓકે, તો એક હોય ક્લાસિકલ એટલે કે, અને બીજું હોય ફોક એટલે કે લોકનૃત્ય. ક્લાસિકલ છે તો ક્લાસિકલ હેઝ અ લિમિટેશન્સ. કોઈ પણ વસ્તુનો ઉદ્ભવ હંમેશા સ્પિરિચ્યુઆલિટીમાંથી એટલે કે આધ્યાત્મિકતામાંથી થાય છે, અને એટલા માટે સમર્પિત પણ હંમેશા ઈશ્વરને જ હોય છે. એ સમર્પિત પણ હંમેશા ઈશ્વરને. સો ઈચ એન્ડ એવરી ક્લાસિકલ ડાન્સ, ઇટ્સ અ ડિવોશન્સ ટુવર્ડ્સ ગોડ. ઇટ્સ અ ડિવોશન ટુવર્ડ્સ ગોડ, ભગવાન ઉપર. કારણ કે ડાન્સિંગ પણ એક પ્રકારનું દુનિયાને ભૂલવાનું માધ્યમ છે. હું તમે ડાન્સ કરો થાક લાગે, પણ કોઈ ડાન્સર ડાન્સ કરે જે ખરેખર એનેમાં, તો એને એનર્જાઇઝડ કરે. બરાબર? આપણને તકલીફ પડે, પણ એ લોકો એનાથી શું થાય? એનર્જાઇઝ થાય. રાઈટ? હંમેશા ઊંઘવાથી થાક ઉતરતો નથી. ઘણા 10 કલાક ઊંઘીને ઉઠે તો એને થાક જ થતું હોય, અને ઘણા 10 મિનિટનું સંગીત સાંભળીને થાક ઉતારી દેતા હોય છે. ડિપેન્ડ્સ કે તમે શું કરો છો. અને એટલા માટે આ સ્ટડીમાં એ પણ વસ્તુ જોવાની કે થોડું થોડું તમને જે શોખ હોય નાનકડા એને પણ મેન્ટેન કરવાના. થોડા કહું છું, ફૂલ્લી નહીં કરી શકે કારણ કે સ્ટડી થોડી બલ્કી છે, એટલા માટે. તો તમને કંઈ ગમે છે, તમને વોક કરવું ગમે છે, 10-15 મિનિટ વોક કરી આવો, 20 મિનિટ વોક કરી આવો. તમને સોંગ સાંભળવા ગમે છે, 10-15 મિનિટ સોંગ સાંભળી લો. ઇટ ઇઝ ઓકે વિથ ઇટ, એન્ડ દેટ્સ અ ગુડ ટુ યુ એન્ડ યોર હેલ્થ ઇવન. હે ને? સો શાસ્ત્રીય અને ફોક. હવે શાસ્ત્રીય સંગીતની જે વાત કરીએ, વી હેવ અ શાસ્ત્રીય ડાન્સની વાત કરીએ, ક્લાસિકલ ડાન્સની વાત કરીએ, તો આપણી પાસે અલગ અલગ પ્રકારના ક્લાસિકલ ડાન્સ છે, જેમાં આપણે કેટલાનો સમાવેશ કરીએ છીએ? 8 ક્લાસિકલ ડાન્સનો સમાવેશ કરીએ છીએ. 8 છે. જ્યારે ફોક ડાન્સ આપણી પાસે બહુ જ બધા છે, કારણ કે ક્ષેત્ર પ્રમાણે શું બદલાતા હોય? ફોક. તો આનો આપણે શું કરવાનું? એક મેપ. જેમ કે જસ્ટ એક્ઝામ્પલ આપું છું. ઉદાહરણ તરીકે આપણે જોઈએ ગુજરાત, તો ગુજરાતમાં કેટલા બધા ફોક ડાન્સ છે. વી હેવ ગરબા, જેને તો હવે અસ્પર્શીય કળાનો દરજ્જો મળી ગયો. કઈ દરજ્જો? યુનેસ્કો કેટલા પ્રકારના દરજ્જા આપે છે? 2. એક ટેન્જિબલ ને બીજું ઇનટેન્જિબલ. ટેન્જિબલ ને ઇનટેન્જિબલ. ટેન્જિબલ એટલે કે સ્પર્શીય, અને ઇનટેન્જિબલ એટલે અસ્પર્શીય. આ સ્પર્શીય કહેવાય. પણ જો આ મયુરાસન હોય તો સ્પર્શીય જ કહેવાય, કારણ કે હું એને સ્પર્શ કરી શકું છું. માની લો કે આ મયુરાસન છે. શું છે? મયુરાસન. માની લો કે આ તાજમહેલ છે, તો હું સ્પર્શ કરી શકું છું. તેને ટેન્જિબલ આર્ટ કહેવાય. કઈ આર્ટ કહેવાય? ટેન્જિબલ. પણ હું એમ કહું કે ભાઈ મારે અત્યારે મૃણાલિનીબેન સારાભાઈનો ડાન્સ જોવો છે, પ્રગટ થશે? મારે અત્યારે લેટ શ્રી લતા મંગેશકરજીને સાંભળવા છે, પ્રગટ થશે નહીં. તો આપણી પાસે એવો જે દરજ્જો છે કે જેને પામવા માટે તે કલાકારનું હોવું આવશ્યક છે. જેને પામવા માટે તે કલાકારનું હોવું આવશ્યક છે, એને ઇનટેન્જિબલ આર્ટ કહેવાશે. તે કળાનું હોવું આવશ્યક છે, તેને ઇનટેન્જિબલ આર્ટ કહેવાય છે. અને એવી આર્ટ એટલા માટે દરજ્જો આપવામાં આવે છે કારણ કે એ જીવતું હોવું આવશ્યક છે.
અને એટલા માટે ગરબાને આપણે કોને ઇન્ટેન્જિબલ એટલે અસ્પર્શીય કળાનો દરજ્જો મળ્યો, કાલબેલિયા નૃત્યને મળેલો છે, છાઉને મળેલો છે, આવા ઘણા બધા ડાન્સને અસ્પર્શીય કળાનો દરજ્જો મળેલો છે. ઇઝ ઇટ ક્લિયર? તો યુનેસ્કો કેટલા પ્રકારના દરજ્જા આપે? બે. એક ટેન્જિબલ એન્ડ સેકન્ડ એક સ્પર્શીય અને બીજું ખબર પડી? સ્પર્શીય કોને કહેવાય? જે સ્ટેબલ છે, જેને તમે ફીલ કરી શકો છો, હે ને, જેને તમે અડકી શકો છો, એ બધું ટેન્જિબલ છે. અને ઇન્ટેન્જિબલ. ઓકે. ટેન્જિબલના પણ બે પ્રકાર પડે છે, એક નેચરલ અને સેકન્ડ હેરિટેજ. એક બીજું હેરિટેજ. નેચરલનો અર્થ એ છે કે જેના ફેલાવા માટે, શું? જેના ફેલાવા માટે તમારું અને મારી મોહતાજ નથી, કારણ કે એની પ્રકૃતિ એવી છે કે એ ત્યાં સચવાઈ રહ્યું છે, ફ્લોરા એન્ડ ફોના ઉપર ડિપેન્ડ કરે છે. એવા છે આપણા પ્રાકૃતિક ઉદ્યાન, અભયારણ્ય, એનિમલ એન્ડ પ્લાન્ટ કિંગડમ, કે જે એક ક્ષેત્ર પૂરતા જોવા મળે છે, એની બહાર જોવા મળતા નથી. જેમ કે સહ્યાદ્રીની પર્વતીય ક્ષેત્રમાં જે ફ્લોરા અને ફોના છે એને આપણે નેચરલ હેરિટેજ સાઇટ કીધી છે. કેવી સાઇટ કીધી છે? કેવી સાઇટ કીધી છે? એ વસ્તુ શું આપણે ગુજરાતમાં ગમે તેમ કરીને મેન્ટેન કરવો તો થઈ શકશે? નો, બીકોઝ કાઝીરંગા નેશનલ પાર્ક નેચરલ હેરિટેજ સાઇટ ઓફ ધ ઇન્ડિયા. શું ગેંડા ગુજરાતમાં ફરશે? ઇટ્સ નોટ પોસિબલ ફોર ઇટ. કેરળના બલ્કી અને હેલ્ધી એલિફન્ટ ગુજરાતમાં જોવા મળશે? ના, ગુજરાતમાં આવીને તો હું કહી જાય. Because we don't have dense forest in the Gujarat. We have a semi-arid area. આપણી પાસે semi-arid area છે, અર્ધ શુષ્ક. આપણી પાસે ડેન્સ ફોરેસ્ટ છે નથી. તો હાથી અહીંયા રહી શકે? હા, કાંકરિયામાં મેડમ, કાંકરિયામાં. બાકી રહી શકે નહીં, કારણ કે હાથી ના રહે. સમજ્યા? સો અમુક એનિમલ્સ કિંગડમ, અમુક એનિમલ્સ અને પ્લાન્ટ કિંગડમને એ સોઇલ હોવી આવશ્યક છે, એ વાતાવરણ હોવું આવશ્યક છે, તો જ એ ત્યાં સર્વાઈવ કરી શકે. ધેટ ઇઝ વાય ઇટ્સ નોન એઝ અ નેચરલ હેરિટેજ સાઇટ. ખબર પડી કે નહીં? સેકન્ડ હેરિટેજ સાઇટ મેં તમને કઈ કીધી? જે ટેન્જિબલમાં આવે છે પણ એ માનવ દ્વારા વિકાસ થયો હોય, માનવ દ્વારા વિકાસ થયો હોય, જેમ કે તાજમહેલ છે, જેમ કે આપણો લાલ કિલ્લો છે, કે જે કોઈ રાજા દ્વારા વિકાસ થયેલો છે અને જે ત્યાં સ્ટેબલ છે. તો બે પ્રકારનું, એક નેચરલ અને એક માનવ સર્જિત. ઓકે. અને પેલી તો મેં તમને કીધી અલગ જ છે, અસ્પર્શીય કળા, યુનેસ્કો દ્વારા જેને મળે છે દરજ્જો, તે બધી પણ તમારે ધ્યાનમાં રાખવી પડશે, કારણ કે હેરિટેજ સાઇટ ઉપરથી ક્વેશ્ચન પૂછાય છે. શેના ઉપરથી? દર વર્ષે હોય છે હેરિટેજ સાઇટમાંથી ક્વેશ્ચન. આપણે વાત કરીશું 2023-24 સુધી જેને દરજ્જો મળ્યો છે ત્યાં સુધી. આપણે આસામમાં છેલ્લે દરજ્જો મળ્યો ત્યાં સુધી આપણે વાત કરીશું, હે ને. વર્ષ 1972 થી લઈને 2024 સુધી જેટલી પણ હેરિટેજ સાઇટનો દરજ્જો મળ્યો છે એ બધાની આપણે વાત કરીશું, બરાબર? ઓકે. તો શાસ્ત્રીય અને લોક. ગુજરાતમાં લોકનૃત્યમાં પહેલું શું આવશે ભાઈ? ગરબા છે. પછી આવે છે ભારત. ગુજરાતમાં શું થાય? ગુજરાતમાં શું થાય? ટીપ્પણી થાય. ગુજરાતમાં શું લેવાય? કે મેડમ હીંચ લેવાય. લેવાય કે નહીં? હા, એ બધું પણ ડાન્સમાં જ આવે. દેન ડાંગના લોકો કયું નૃત્ય કરે? ચાળો નૃત્ય કરે. પછી ભીલો કયું નૃત્ય કરે? તો કે મેડમ શિકાર નૃત્ય કરે. પછી હળપતિઓ કયું નૃત્ય કરે? હાલી નૃત્ય કરે. આ બધા ગુજરાતના કેવા નૃત્ય કહેવાય? લોકનૃત્ય. બહુ બધા છે. તો દરેક રાજ્યના પોતાના અલગથી શું હોય છે ભાઈ? લોકનૃત્ય હોય છે. તો આપણે બધા જ લોકનૃત્યની વાત કરીશું. ગુજરાત છે, રાજસ્થાન છે, બધાની વાત કરીશું. ઓકે. તો નૃત્ય કળા. 4 ટોપિક પત્યા. 1, 2, 3 ને 4. 4 થયા ને? ઓકે. 5મો ટોપિક. 5મા ટોપિકમાં આવે છે કઈ કળા?
નાટ્યકળા. નાટ્યકળાને આપણે અભિનય કહીશું. શું કહીએ છીએ? અભિનય. અભિનય એટલે એમ કહેવાય કે ભાઈ એમાં આપણે દરેક રાજ્યની પોતાનું એક નાટ્યકળા છે. નાટકો ત્યાં ભજવાતા હોય છે. નાટ્યકળા એટલે નાટક, જેને અત્યારની ભાષામાં આપણે થિયેટર કહેવાય, પહેલા રંગમંચના કલાકાર કહેવાય, કે જે એને કિરદાર આપ્યો હોય કિરદારને નિભાઈ જાણે. બરાબર. તો નાટ્યકળા આપણે જ્યાં શરૂઆત કરીશું ત્યાં શરૂઆત થશે ગુજરાતથી, એટલે ભાઈ ગુજરાતનું નાટક. અને ભારતના અલગ અલગ ક્ષેત્રીય નાટ્ય શૈલીઓની વાત કરવી પડે. જેમ કે જસ્ટ એક્ઝામ્પલ આપું છું, જેમ કે મહારાષ્ટ્રમાં જે નાટક ભજવાય છે એને તમાશા કહેવાય. શું કહેવાય? તમાશા. તો મહારાષ્ટ્રમાં શું ભજવાય? તમાશા. હરિયાણામાં સ્વાંગ ભજવાય. શું ભજવાય? સ્વાંગ. ઉત્તર પ્રદેશમાં નોટંકી થાય. શું થાય? નોટંકી. મધ્યપ્રદેશમાં માચા થાય. માચા. મધ્યપ્રદેશમાં ચા પીવાની. માચા. માચા એટલે ક્યાં આવશે? મધ્યપ્રદેશ. ભારતની મધ્ય ભૂમિ પર ચા પીવાની. માચા. તો માચા ક્યાંનો છે? મધ્યપ્રદેશ. ઇઝ ઇટ ક્લિયર? તો ભારતના અલગ અલગ ક્ષેત્રમાં નાટકોના અલગ અલગ સ્વરૂપો છે. એ કરવા માટે આપણે શું કરવું પડે ભાઈ? મેપ. કેટલી બધા મેપ કરવાના છે આપણે? ખાલી કલ્ચરના તમારે 15 જેટલા મેપ થઈ જશે. 15 જેટલા મેપ થઈ જશે આરામથી. પછી કેવું હોય, ઘણી વખત તમે મેપ ફેરવશો ને ત્યાં તમારું કન્ટેન્ટ રેડી થઈ જશે. કારણ કે મેપની આગળનો ભાગ જે છે એમાં તમે ડ્રોઈંગ કરો છો અને વાહે કંઈક તો લખ્યું જ હશે, એક્સ્ટ્રા ડિટેલ્સ. ઘણી બધી વસ્તુ મેપથી જ ક્લિયર થઈ જશે. થોથા નહીં વાંચવાના. ટ્રાય ટુ મિનિમલાઇઝ યોર કન્ટેન્ટ. ટ્રાય ટુ મિનિમલાઇઝ યોર કન્ટેન્ટ. જેટલું ઓછું હશે ને એટલું સાચવવાનું સહેલું થઈ જશે. બહુ બધી વસ્તુ વસાઈ રાખી હોય તો વોર્ડરોબ ખોલીને નક્કી કરવું પડે કે હારે હાય આજે કયું પહેરું. બહુ બધા દિવસે કે આ નથી પહેર્યું, ચલો પહેલો. પણ તમારી પાસે 3 જ ટી શર્ટ હોય તો મારી પાસે કોઈ ઓપ્શન જ નથી. 3માંથી કંઈ પહેર લેવાનું છે. એટલે ટ્રાય ટુ મિનિમલાઇઝ યોર કન્ટેન્ટ. બને ત્યાં સુધી તમારા કન્ટેન્ટને કમ્પ્રાઇઝ કરવાનો પ્રયત્ન કરો. અમુક વસ્તુ એવું તમને ખબર પડી જ જવી છે કે હા હું જીવનભર નહીં ભૂલું. કદાચ હું જીપીએસસીની તૈયારી છોડી દઈશ તો આ તમારાથી ભૂલાશે જ નહીં. એને કહેવાય કન્ટેન્ટનો સેચ્યુરેશન પોઈન્ટ. ના જ ભૂલાય. જ્યારે તમને એવું ફીલ થવા લાગે ત્યારે સમજવાનું કે પ્રિલિમ તમારા માટે સહેલી બનવાની છે. ઘણા બધા લોકો એવા ફરતા દેખાશે તમને થોડાક સમયમાં કે જેમ કહેશે કે મારે તો પ્રી તો આરામથી નીકળી જાય છે. એવા કેટલાય ફરશે નહીં, ફરે છે નીચે કે જેના માટે પ્રી એટલે ડાબા હાથનો ખેલ છે. પ્રીનું ઘણી વખત વાંચે નહીં તો એમને આવડી જાય, ખાલી કરંટ જ કરીને જતા હોય. એટલી બધી હદે સબ્જેક્ટિવ કન્ટેન્ટ એમનું રેડી થઈ ગયું. એવો તમારો આ પોઈન્ટ આવશે. આઈ ન્યુ ઇટ. મને વિશ્વાસ છે. પણ ફરી વખત આર રિવિઝન એન્ડ રિવિઝન. તો ભારતની નાટ્ય શૈલી ક્ષેત્રીય ભવાઈ. ઓકે. જ્યાં નાટકો પતી ગયા ત્યાં નાટ્ય મંડળીઓ શરૂ થઈ. શું શરૂ થયું? નાટ્ય મંડળી. હે ને? બંધ ઓરડામાં નાટકો ભજવાવા લાગ્યા. ભવાઈ નાટ્ય મંડળી પછી આવી ગયું. આ મેન્સનો ટોપિક છે પરંતુ અહીંયા હું લખું છું ભારતીય ચલચિત્ર અથવા તો એને શું કહીશું? સિનેમા. જેમાં ફ્રીમાં આવે ભાઈ ભારતીય સિનેમામાં ગુજરાતી સિનેમા. બરાબર. તો આ ટોપિક છે શેનો છે? મેન્સનો છે. આ ટોપિક પ્રિલિમ અને મેન્સ બંનેનો છે. આ ખાલી ને ખાલી મેન્સમાં આવશે, પ્રિલિમમાં નહીં આવે. શું? ભારતીય ચલચિત્ર. ઓકે. એટલા માટે મેં તમને કીધું કે મૂવીઝ ઇઝ ઇમ્પોર્ટન્ટ એઝ અ પાર્ટ ઓફ ધ કલ્ચર. ઓકે.
6 નંબરનો ટોપિક, ભારતીય મૌખિક પરંપરા એવો એક ટોપિક છે. ભારતીય મૌખિક પરંપરા, તહેવારો, મેળા અને ઉત્સવોનું મહત્વ. તો અહીંયા આવી જઈશું તમારા તહેવાર. તહેવાર એ શું છે? ઉત્સવ. ઉત્સવ અને તહેવારમાં તમે ક્યાં જાઓ? મેળામાં. આમ તો મેળા જ ખાલી લખ્યું છે, ભારત કે ગુજરાત એવું લખ્યું નથી, પણ મેક્સિમમ મેળાનો એક પ્રશ્ન તે હંમેશા પૂછાતો હોય છે. ક્યાંનો? ગુજરાત. તો ગુજરાતના શું કરવા પડશે આપણે? મેળા. કારણ કે ઉત્સવ સાથે હંમેશા ફેર્સ એન્ડ ફેસ્ટિવલ્સ જોડાયેલા છે, હે ને? તો ફેર્સ અને ફેસ્ટિવલ્સ એટલે કે મેળા અને ઉત્સવ ભેગો જ કરી નાખવાનો. શેમાં નીચેનામાંથી કઈ પૂર્ણિમા, નીચેનામાંથી કયા દિવસે, કયા મહિનામાં છઠ પૂજાનું મહત્વ હોય છે? ભારતીય પરંપરામાં કયા મહિનામાં છઠ પૂજા? તો કારતક મહિનામાં, કારતક સુદ છઠે સ્ત્રીઓ પોતાના પતિની લાંબી ઉંમર માટે વ્રત કરે છે, જેને કહેવાય છઠ પૂજા. કઈ પૂજા કહેવાય? છઠ પૂજા. બોલો ને, યહાં સે લેકે યહાં તક કા वो क्या करते हैं? वो सिंदूर, एकदम ऑरेंज कलरનું જે હનુમાનજી ચડે ને એવું સિંદૂર લગાવે. જેટલો લાંબો ટીકો એટલી લાંબી પતિની ઉંમર. પણ કન્ડિશન એપ્લાય નીચે લખેલું હોવું જોઈએ, પતિ માવો ખાતો હોવો જોઈએ નહીં. है ना? આ ઓલી છઠ પૂજા કર લો ક્યાંથી જીવે? ખેર, તહેવાર, ઉત્સવ, સો રિચ્યુઅલ્સ આપણે અલ્ટિમેટલી ભણીશું, તે પાર્ટ ઓફ ધ જોક. બટ આપણે રિચ્યુઅલ્સ ભણીશું કે કયા તહેવાર હોય છે, કેવા રિચ્યુઅલ્સ હોય છે, એમાં શેનું મહત્વ હોય છે, ક્યાં મેળો ભરાય છે. ગંગા કાંઠે મેળો ભરાય, છઠ પૂજાનો મેળો. ત્રિવેણી સંગમ પર પ્રયાગમાં મેળો ભરાય. ઓકે, તો તહેવાર, ઉત્સવ, મેળા અને ગુજરાતમાં અને ભારતમાં જે ઇમ્પોર્ટન્ટ હશે, ભારતના જે ઇમ્પોર્ટન્ટ હશે એની આપણે વાત કરીશું. અચ્છા, પછી પરંપરા, મૌખિક પરંપરા. આ મને હંમેશા હેરાન કરે, તમને કરે મને કરે. બીજી વાત આપણે એ પણ કહેવાનું કે સોશિયલ લાઈફથી દૂર રહીને જીપીએસસીથી તૈયારી ના થાય. થોડું ઘણું સોશિયલ રહેવું, બહુ નહીં કહેતી, થોડું ઘણું. બહુ સોશિયલ રહેવામાં મજા નથી, હું પણ નથી. બહુ નહીં રહેવાનું, થોડું રહેવાનું. થોડું એટલે કેવી રીતે? તો કે એવી ખબર હોવી જોઈએ ઘરના ઉંમરે કયા ભગવાનનું પ્રતીક છે. ઘરનો ઉમરો એ કયા ભગવાનનું પ્રતીક છે? નરસિંહનું પ્રતીક છે. નરસિંહ. નીચે લખ્યો વિષ્ણુ, લક્ષ્મી, ગણપતિ અને નરસિંહ. તો કોનું પ્રતીક છે? નરસિંહ. એટલા માટે ઘરના ઉંમરે બેસાય નહીં, ના બેસાય. નગર ક્યાં બેઠા કહેવાય? નરસિંહ ભગવાનના ખોળામાં. અને ખોળામાં બેહો તો ભગવાન કઈ તમને સિંહની જેમ જીભથી આમ ચાટશે નહીં, ફાડી નાખશે. ખાસ કરીને સંધ્યા સમયે તો ન જ બેસાય, है ना? क्योंकि आपको बात पता है भक्त प्रहलाद की और हिरण्यकश्यपु की. हिरण्यकश्यपु ने એવું વરદાન હતું કે હું સવારે ના મરું, દિવસે ના મરું ને રાતે ના મરું, ઘરની અંદર ના મળું ને ઘરની બહાર ના મળું, આકાશમાં ના મળું ને પાતાળમાં ના મળું, અસ્ત્રથી ના મરું ને શસ્ત્રથી ના મરું. ભગવાન કે ઇટ્સ ઓકે, પ્રોબ્લેમ સોલ્વ, આઈ હેવ અ ન્યુ અવતાર નોન એઝ અ નરસિંહ. મનુષ્યથી ના મરું અને પ્રાણીથી ના મરું. સો હાફ. જે ના કહેવાયો નર, ના કહેવાયો સિંહ, નખથી ફાડી ખાધો. નખથી પાડે હતા ને, તો ના અસ્ત્ર ના શસ્ત્ર. ઘરની અંદર રહીને ઘરની तो उम्रो जे છે चौखट जिसको बोला जाता है वो ना घर के अंदर होती है ना घर के बाहर, बीच में होती है. आधी अंदर आधी बाहर, 50-50. तो नरसिंह अवतार आखो 50-50 છે.
છે કે નહીં? હા. ઉપર ની નીચે નહીં, બોલે ખોળામાં. ખોળોના ઉપર કહેવાય ના નીચે કહેવાય, વચ્ચે કહેવાય. આખા નરસિંહ અવતારમાં 50-50 છે. એ જ પ્રેમાળ સ્વરૂપ નરસિંહ ભગવાનનું ભક્ત પ્રહલાદ પ્રત્યે હતું, અને એ જ રૌદ્ર સ્વરૂપ એ કોના પ્રત્યે હતું? હિરણ્યકશ્યપ પ્રત્યે હતું. સી એક જ ઈશ્વરના કેટલા સ્વરૂપ? 2. માણસ ઈશ્વર જ છે. માણસના 2 જ સ્વરૂપ છે. નખ ખણવા માટે પણ વપરાય અને નખ મારવા માટે પણ વપરાય. બે સ્વરૂપ. નખ જે છે, કોઈને કણું વાગ્યું હોય તો સારું કામ કરે ને, કાઢી આપે. અને મારી દીધા તો ઘણા એવા નખ મારે કે જેને ઇન્જેક્શનો લેવા પડે. શું કહેવાનો અર્થ એ છે, માણસના 2 સ્વરૂપ છે. રાઈટ. મૌખિક પરંપરા ઇઝ નથિંગ એલ્સ. મૌખિક પરંપરામાં એક ટોપિક જે તમને નથી કીધો છતાં પણ તમારા કોર્સમાં છે, જે મૌખિક પરંપરાનો ભાગ છે. કયો ટોપિક? દેવી દેવતા. એસટીઆઈમાં દેવી દેવતાઓ, ડીવાયએસઓમાં દેવી દેવતાનો પ્રશ્ન પૂછાય છે. દેવી દેવતાઓ તેમનું વાહન, તેમના વ્રત, તેમને કઈ જાતિ દ્વારા પૂજવામાં આવે? બરાબર. તેમના પ્રતીક કયા છે? એ બધી કઈ પરંપરામાં આવે? મૌખિક પરંપરામાં આવે. તો મૌખિક પરંપરામાં આપણે કયો ટોપિક ભણવો પડે? દેવી દેવતા. હે ને? ધારો કેમ કહેવામાં આવે કે ભાઈ વિધાત્રી દેવી, બરોબર, વિધાત્રી દેવી ઘરમાં પુત્ર પ્રાપ્તિ થઈ હોય તો વિધાત્રી દેવીને નીચેનામાંથી કયો ભોગ ધરાવવામાં આવે છે? પુત્ર પ્રાપ્તિ થઈ હોય તો વિધાત્રી દેવીને કયો ભોગ ધરાવવામાં આવે છે? ऑप्शन ये रहे आपके 4 ऑप्शन आपकी स्क्रीन के सामने. ए खीर, बी लापसी, સી લાડુ અને ડી કઈ પણ ઘણી વસ્તુ બોલો. શીરો. તો વિધાત્રી દેવી જે છે, હે ને, એને 4 માંથી કઈ વસ્તુ ધરાવવામાં આવે છે અગર પુત્ર પ્રાપ્તિ થઈ હોય તો? પુત્ર પ્રાપ્તિ થઈ હોય તો શું ધરાવે? ભોગમાં લાપસી ધરાવે. અને પુત્રી થઈ હોય તો ખીર. બોલો. હવે તો અમને ખબર જ નથી, અમારા ઘરમાં તો બનતું જ નથી. અમને તો ખબર જ નહીં મમ્મીએ શું ધરાયું હતું, કારણ કે અમને થોડી ખબર હોય, અમે તો એટલા નાના હતા. આવું કોઈ ઓપ્શનમાં હોય નહીં. ઇઝ ઇટ ક્લિયર? સો લાડુ શીરો તો આવતું જ નથી. 2 જ વસ્તુ ધરણ, કે ખીર ક્યાં, લાપસી. આપણા ઘરમાં પણ શું પ્રસંગે શીરો ના બને? શું બને? લાપસી. સો આ બધું જે કહેવાય ને ડિયર, એ શું કહેવાય? શું કહેવાય? મૌખિક પરંપરા. ઇવન ધો સંત અને સાધ્વીઓ વિશે કોઈ પ્રશ્ન જો તમને પૂછાય તો એ પણ કઈ પરંપરામાં આવે? ઇઝ ઇટ ક્લિયર? પૂર્ણ રીતે મૌખિક પરંપરા શું છે એ મેં તમને સમજાવ્યું, અને કેવા પ્રશ્નો હોય એ મેં તમને અહીંયા સમજાવ્યું. ઓકે. એટલે દેવી દેવતાઓ કોઈના ધર્મ વિશે જાણવાનું. મને તો ઘણી વખત કોઈ એવી સરનેમ આવે આમ અલગ હોય વિચિત્ર, તો પૂછું ભાઈ તમે સરનેમ? તો કે આ છે. અચ્છા, તો તમે શેમાં આવો? તો કે આમાં આવીએ. અચ્છા, તમારા દેવી દેવતા કયા? તો કે આ. ખણખોદ કરવાની, પણ એ આપણા જ્ઞાન માટે કરવાની, એની પટ્ટી પાડવા માટે નહીં. સમજ્યા? એવું. કારણ કે તમે અહીંયા ડિફરન્ટ કલ્ચરના લોકોને મળો છો, હે ને, તો એના કલ્ચરને જાણી અને આપણને એનું વૈવિધ્ય ખબર હોવી જોઈએ. બરાબર છે?
ઓકે, તો હવે પેલું કરે ને છઠ્ઠી પૂજા. ઓળી જોડી પીપળ પાન, ફઈએ પાડ્યું ખાલી જગ્યા નામ. આદિત્ય. લાવ હેડ નોટ ખંખેરો કે ને. તો ઓળી જોડી પીપળ પાન નીચેનામાંથી કયા પ્રસંગે ગવાતું ગીત છે? છઠ્ઠી. બાળકના નામ પાડવાની વિધિ બાળકના જન્મના કેટલામાં દિવસે થાય છે? છઠ્ઠા દિવસે થાય છે, જેને છઠ્ઠી દિવસ કહેવાય. કયા વારને છઠ્ઠી પૂજા માટે શુભ માનવામાં આવે છે? રવિવાર. બોલો, હવે આ તો મૌખિક પરંપરા થઈ. હવે આવું મારે કઈ બુકમાં તમને ગોતાવડાવવા જવું? इसलिए ध्यान से सुनिएगा क्लास को. જેટલું ધ્યાનથી સાંભળશો એટલી મજા આવશે. ઘણી વખત સાંભળેલું તમારે ઠીક થઈ જશે, એવું પણ બનશે. ઓકે, તો છઠ્ઠી પૂજા માટે નીચેના કયા વારને શુભ માનવામાં આવે છે? હવે ના આવું તો શું કરવાનું? જાલીને થોડો લવાય. બાળક મંગળવારે જન્મ્યું હોય તો છઠ્ઠી રવિવાર આવે. સમજ્યા? બાળક મંગળવારે જન્મ્યું હોય તો છઠ્ઠો દિવસ કયો કહેવાય? રવિવાર કહેવાય. તો છઠ્ઠી કયા દિવસે આવી કહેવાય? રવિવારે આવી કહેવાય. સમજ્યા? ઓકે, તો તહેવાર, ઉત્સવ, મેળા, ગુજરાત અને એની મૌખિક પરંપરા. ઓકે, હવે ધ્યાન એવો ટોપિક છે ભારતીય સંત પરંપરા અને લોકમાનસ પર પડેલો તેનો પ્રભાવ. ઓકે, ભારતીય સંત પરંપરા બહુ વાસ્ટ ટોપિક છે, કારણ કે આ સંત છે, આ પરંપરા છે, પણ આ ટોપિક હિસ્ટ્રીને કનેક્ટ કરશે. હિસ્ટ્રીને કનેક્ટ કરશે, કારણ કે હિસ્ટ્રીમાં એક ટોપિક છે ભક્તિ આંદોલન. કયો ટોપિક છે? તો દેટ ટોપિક ઇઝ ડાયરેક્ટલી કનેક્ટેડ ટુ ધ હિસ્ટ્રી. કયું આંદોલન? તો મેક્સિમમ આની વાત સર કરશે, વચ્ચે વચ્ચે આપણે વાત સંતોની પણ કરતા જઈશું. ઇઝ ઇટ ક્લિયર? હું તમને જ્યાં જ્યાં કંઈક ને કંઈક ક્યાંક કોઈક સંત ટચ થતા હશે તો હું એવી રીતે તમને અહીંયા ઇન્ક્લુડ કરીને ભણાવીશ. સર તમને બેસિકલી જે આપણા હિસ્ટ્રીના સર છે, બરાબર, વિવેક સર, એ તમને બેસિકલી પર્ટિક્યુલરલી ભક્તિ આંદોલન ભણાવશે. બરાબર, પણ હું તમને આંદોલન કેમ થયા એ નહીં ભણાવું. હું તમને ખાલી એનો વાદ છે કે એનો જે હેતુ છે, એની જે પુસ્તકો હશે, એ વ્યક્તિ ક્યાં થઈ ગયા, એવી બધી વાત હું તમને કરીશ. બરાબર, તો બેસિકલી આ ટોપિક જે છે હિસ્ટ્રી અને કલ્ચરને કનેક્ટ કરે છે. બરાબર. ઓકે, નંબર 8. બીજો એક ટોપિક છે આદિવાસી સંસ્કૃતિ. કયો ટોપિક છે? આદિવાસી સંસ્કૃતિ. દર વર્ષે અનુસૂચિત જાતિ જનજાતિ સંદર્ભિત પ્રશ્ન જીપીએસસી પ્રિલિમ એઝ વેલ મેન્સમાં પડે છે. એટલા માટે આ ટોપિકને બિલકુલ જબરજસ્ત રીતે તૈયાર કરવાનું. હમણાં લાસ્ટ યર પણ પૂછાયો હતો. શું શું પૂછાય છે? આ લોકોની ગુજરાતમાં કેટલી જાતિ છે? 29 પ્રકાર, 29 જાતિ છે આ લોકોની. આદિવાસી કલ્ચરની વાત કરીએ તો આમના તહેવાર, મેળા અને નૃત્ય, એમના વાદ્ય, બરાબર, એમનો પહેરવેશ, બરાબર. આ બધું કરશો ને તો એની સાથે એમના રીતિ રિવાજ આવી જશે. ધારો કે રીતિ રિવાજ, ઘર જોણીની પ્રથા, તે નીચેનામાંથી કયા આદિવાસીઓની લગ્ન પહેલા થતી વિધિ છે? ઘર જોણી વિધિ, બરાબર. તો ગામિતોની છે. કોની છે? ગામિત. તો એ શું થયું? એમનું રીતિ રિવાજ થયો. તો જાતિ કરશો ને તો તમને બીજું અંદર ફ્રીમાં આવી જશે. શું? રીતિ રિવાજ. ઇઝ ઇટ ક્લિયર? તો આદિવાસી સંસ્કૃતિમાં તમારે આ કરવું જ પડશે.
પહેલા આપણે ફોકસ કરીશું ગુજરાત ઉપર અને લિટલ બીટ, કેમ ભારત ઉપર કેમ લિટલ બીટ કહું છું, કારણ કે ભારતમાં હું તમને આદિવાસી ટ્રાઇબલ લઈને ચાલીશ તો હું તમને નૃત્ય કરાવીશ ભારતની ટ્રાઇબલના, બરાબર, તો બધું એમાં આવી જ જશે. એટલા માટે ભારતનું અહીંયા હું લિટલ બીટ લઈશ. ઓકે, એક ટોપિક છે હસ્ત અને શિલ્પકળા. હસ્ત શિલ્પ. હસ્તકળામાં હું ભણાવું છું ભરત ગૂંથણ, જેમાં આપણે કાપડ પર જે પણ કોઈ કારીગરી થાય છે એ આપણે ભણીએ છીએ. તો હસ્તકળામાં પહેલું આપણે ભણીશું ભરત ગૂંથણ, પછી કાચ, તાંબુ, કાંસુ, સાડીના પ્રકાર. ઓકે, ભરત ગૂંથણ અને સાડીના પ્રકાર, કાચ, તાંબુ અને આ બધું જે છે માટી, આ બધું શેમાં આવશે? કળામાં આવશે. તો હસ્તકળામાં બધી આવી જશે. કાચ, તાંબુ, કાંસુ, માટી, ચામડું, ભરત ગૂંથણ. અને જેમ કે ભાઈ એમ કે ભાઈ કાચના મણકા બનાવવાનું ભારતમાં કયું ક્ષેત્ર ફેમસ છે? ચામડાના પગરખા ભારતમાં કઈ જગ્યાએ સૌથી સારા મળે? પોંચમપલ્લી સાડી એ ભારતના કયા ક્ષેત્રની છે? મૂંગા સિલ્ક ક્યાંનું છે? બરાબર. પછી મધ્યપ્રદેશમાં એક વિસ્તાર છે ચંદેરી વિસ્તાર. ચંદેરી નામ ક્યાંથી ફેમસ થયું? સ્ત્રી છે, સ્ત્રી માં છે ને ચંદેરી કા રક્ષક, સ્ત્રી કલાના, એમાં चंदेरी એવું એક નામ છે. चंदेरी मध्य प्रदेश में આવ્યું. तो चंदेरी सिल्क साड़ी कहाँ से है? मध्य प्रदेश है ना. मूंगा सिल्क બંગાળનું છે. બનારસી સિલ્ક ઉત્તર પ્રદેશનું છે. પોંચમપલ્લી આંધ્રપ્રદેશનું છે. આવી રીતે ભારતમાં અલગ અલગ જગ્યાએ શું છે ભાઈ? સિલ્કની સાડીઓ મળે. આવી બધી સાડીઓ ભાઈઓ અપાવાય ના અપાવાય? ખાલી શું કરી દેવાય? મેપ. એક મેપ કરો એટલે સાડીઓ ઘૂઘરા જેવી. આમે અત્યારે કઈ ફેશન નહીં સાડી પહેરવાની. તો ભરત ગૂંથણ સાડીના પ્રકાર, કાચ, તાંબુ, કાંસુ, માટી અને ચામડું ના જે ઉદ્યોગો ચાલે છે, કઈ કઈ જગ્યાએ ભારતમાં ચાલે છે? આ છે ભાઈ રટ્ટા મારો જિંદાબાદ. ફેક્ટ ફેક્ટ ફેક્ટ. બાકી અંદર કાંઈ છે નહીં. ઓકે, અને છેલ્લો ટોપિક સાહિત્ય, લિટરેચર અને સાહિત્યિક સંસ્થા. લિટરેચરનો ટોપિક આપણે છેલ્લે જ્યારે લેક્ચર એન્ડિંગ હશે ત્યારે વાત કરીશું. અત્યારે આપણે કોઈ લિટરેચર વિશે વાત નથી કરતા, બરાબર? સો લિટરેચરને અત્યારે આપણે બાકાત રાખીએ છીએ. ઓકે, આમાંથી લખવું હોય તો ફટાફટ લખી નાખો, જેને કોઈ બાકી હોય. જસ્ટ આઈ વિલ કમ વિધિન અ મિનિટ.
Okay, so done this slide. હા, એસી ધીમું કરું. પેલું છે તો વધારે. ઓકે.
આ કેમ તમને હું લખાવડાવું છું એની પાછળનું રીઝન એ છે, તમે ઘરે જઈને લખો, તમે અહીંયા લખો છો, એની પાછળનું કારણ એ છે કે આપણે આ જ વેમાં ભણવાનું છે. અગર તમારો વે ક્લિયર હશે તો તમે ટીક કરતા જશો કે ભાઈ મારો આ ટોપિક પત્યો, આ ટોપિક પત્યો. આનાથી બહાર તમારા સિલેબસમાં નથી. એટલા માટે કે ધારો કે ચલો મેં તમને કંપની ચિત્રકળા ભણાવ્યું, બરાબર, પાછળ પછી તમને એમ થાય કે મેડમે આગળ શું આપણને એવું કીધું હતું કે કંપની ચિત્રકળા છે, તો તમારી ટીક પરથી આપણે ચિત્રકળામાં અહીં સુધી પહોંચ્યા. તમારી જાણ માટે બજારમાં આપણે પહોંચી ગયા, આપણે બંગાળી પતી ગયું, આપણે આ પતી ગયું. એનાથી શું છે, બેક ઓફ ધ માઇન્ડ તમને એમ થશે અચ્છા મારે આટલું બધું પતી ગયું. જો મેડમને આટલું બધું પતી ગયું તો હજી મારે આટલી વસ્તુ કરવાની બાકી છે, તો તમે તમારી જાતને ચેસ કરી શકશો. અને ઘણી વખત આપણે આપણી જ રેસમાં આપણી જાતને ચેસ કરવો પડે, અને એટલા માટે હું આ તમને લખાવું છું કે આ લખવું એટલા માટે આવશ્યક છે કારણ કે તમને બેક ઓફ ધ માઇન્ડ ખબર પડે કે આપણે ક્યાં ચાલી રહ્યા છીએ આપણા સિલેબસમાં. બરાબર. Done? Okay. Done? ચલો. તૈયારી કરતી વખતે છે ને એક વસ્તુ છોકરાઓમાં આફ્ટર સમ ટાઈમ હું જોઉં છું કે
બે કે 3 મહિના પછી તૈયારી કર્યા બાદ જ્યારે માર્કેટથી અવેર થાય છે, જ્યારે લોકોની સાથે વધારે ભળતો થાય છે, ત્યારે એની અંદર છુપો આંતરિક અજંપો ક્રિએટ થવા લાગે છે. દેટ ઇઝ નોટ ક્રિએટેડ બાય યોર સેલ્ફ, દેટ ઇઝ ક્રિએટેડ બાય એન્વાયરમેન્ટ સરાઉન્ડિંગ ટુ યુ. જે તમારી આજુબાજુ આસપાસના તત્વો છે તેના કારણે આવું થતું હોય છે. જનરલી એ લોકોના જ કારણે થતું હોય છે, કારણ કે તમારી આસપાસ રહેલો વ્યક્તિ જે છે એ ક્યાં પોતે નાસીપાસ થયેલો હોય છે અને એ જ પોતાનો નાસીપાસનો જે બળાપો છે તમારી પર ઠાલવતો હોય છે કે મારી જોડે તો આવું થયું, કે મારા આ તકલીફો છે. પણ એ તકલીફો કેમ છે એની બાજુ એ તમને નથી કહેતો હોતો, અને એટલા માટે એ પોતાની અસફળતાનો બોજો એ ક્યાંક ને ક્યાંક ઠાલવતો હોય છે. અને એટલા માટે એવા બધા તત્વોથી દૂર રહીને આપણે આપણી તૈયારીમાં મગ્ન રહેવામાં વધારે મજા છે. કારણ કે 2 થી 3 મહિના થશે ને એટલે તમારી અંદર પણ આંતરિક અજંબો છે કે આટલા ટાઈમથી તૈયારી કરતા વ્યક્તિનું જો કશું નથી થઈ શક્યું તો મારી જોડે શું થશે, અને હું તો 22, 23, 24 કે 25 વર્ષનો થઈ ગયો, હવે મારી પાસે તો આટલો જ સમયગાળો છે, અને જો આટલામાં નહીં થાય તો હું શું કરીશ. તો આ તો પેલું એ જ થશે કે ફરી વખત નવા કોઈ કૃષ્ણએ તમારા જીવનમાં આવવું પડશે અને તમારે અર્જુન બનવું પડશે. દરેક વ્યક્તિ અર્જુન નથી બની શકતો, અર્જુન એક જ હોય છે. અને એટલા માટે પરમાત્માની કૃપાથી જ જીવનમાં બધું જ થાય છે. પરમાત્માની કૃપા પહેલા તમારી પર તમારે જાતની કૃપા થવી આવશ્યક છે. અને એટલા માટે મહાભારતમાં એવું પણ કહેવાયું છે, લખ્યું છે ત્યારે, હે ને, કે અર્જુન સાથે કૃષ્ણ હતા ને એટલા માટે અર્જુન યુદ્ધ લડી શક્યો અને જીતી શક્યા પાંડવો, હે ને. પરંતુ એ જ અર્જુન એ જ ધનુષ અને બાણ સામે એક શિકારીની સામે હારી જાય છે. ને કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી બાણ, આવું કહેવાય છે ને. કાબો એટલે શું? તો કે શિકારી. શિકારી અર્જુને લૂંટી લીધો. એ જ ધનુષ એ જ બાણ કે જેનાથી તે કયું યુદ્ધ લડ્યો હતો? મહાભારતનું યુદ્ધ. તમારી પર 2 જણને હંમેશા કૃપા હોવી જોઈએ, એક પોતાની જાતની અને બીજી પરમાત્માની. બરાબર? એની તો છે જ, માની જ લો કે છે જ, તો કોની બચી? આપણી. અને એટલા માટે એટલું જ સાંભળો કે જે તમારા માટે આવશ્યક હોય. બાકી નાસીપાસ થવું, અજંપામાં આવી જવું, તારું આવું થયું, મારું શું થશે, આવું બધું કોઈ જ વિચાર મહેરબાની કરીને હમણાં 6-7 મહિના પૂરતા ના કરતા. પછી થોડા થોડા આવશે અને આવા સ્વાભાવિક છે. થોડું ટેન્શન હોવું જરૂરી છે કારણ કે એ તમને પુશ આપે છે, હે ને. તો એવું છે. ઓકે, તો આપણે વાત કરી રહ્યા છીએ અલ્ટિમેટલી ભારતના સાંસ્કૃતિક વારસાની. સાંસ્કૃતિક વારસો જે જોડાયેલો છે 2 વસ્તુ સાથે, જે એક છે તમારી સંસ્કૃતિ અને બીજી છે તમારી સભ્યતા. દોરવાન નથી, સમજાવું. શું છે? ઓકે, જો આ છે ગુજરાત. આજે શું? ગુજરાત. ઓકે, ગુજરાતમાં વેરાયટી કલ્ચરમાં જોવા મળે. હા, તો આજે વાદળા છે ને એ કલ્ચર છે. વાદળા શું છે? કલ્ચર. તો આ ગુજરાતનું કલ્ચર છે, જેમાં પણ તમને બહુ બધી વેરાયટીઓ જોવા મળે છે. પછી ગુજરાતની સાથે ભારતમાં બહુ બધા રાજ્યો છે, તો દરેક રાજ્યનું પોતાનું એક અલગ કલ્ચર છે. બિકોઝ તેની વેજીટેશન અલગ છે, તેના લોકો અલગ છે, તેના રીતિ રિવાજ, તેની પરંપરા બધું જ અલગ છે. તેના તહેવાર, તેના મેળા, એની બોલી, એની ભાષા, એનો પહેરવેશ, એનું રહેન સહેનનો તરીકો, એનું વસ્તુ બનાવવાનો તરીકો, બધું જ શું છે? અલગ છે. ભારતના દરેક રાજ્યમાં તમને એવું જોવા મળે. યુ આર નેવર ફાઇન્ડ એની કાઇન્ડ ઓફ ધ હાઈ સ્ટોરી બિલ્ડિંગ ઇન એની વિલેજ ઓફ
ઉત્તર પ્રદેશ એન્ડ મહારાષ્ટ્ર, સોરી મધ્યપ્રદેશ. બટ પણ તમે જોવો છો કે અમદાવાદમાં હાઈ રાઇઝ બિલ્ડિંગ છે. શું તમને આટલી હાઈ રાઇઝ બિલ્ડિંગ સુરેન્દ્રનગરમાં જોવા મળે? ના મળે. સુરેન્દ્રનગરમાં તમે 1 કરોડ ખરીદો બંગલો મળી જાય, મળે કે મળે? હા, અહીંયા ફ્લેટ નહીં મળતા. હારા માયલા. હા કે ના? હા. કહેવાનો અર્થ એ છે કે દરેક જેનું કલ્ચર અલગ છે, દરેક વસ્તુ અલગ છે, અને એટલા માટે કલ્ચરના તમને ઝુમખા જોવા મળે. શું જોવા મળે? ઝુમખા. તો આ શું છે? ગુજરાત. મોટો ગોળો છે ભારત છે. ભારતમાં અલગ અલગ જાતિ છે, અલગ અલગ લોકો છે, તો એનું ડિફરન્ટ કલ્ચર છે. બરાબર. આ જે મોટો ગોળો છે ને ભારતીય સભ્યતા કહેવાય. કઈ સભ્યતા કહેવાય? ભારતીય સભ્યતા, સિવિલાઇઝેશન. તો આ છે ભારતીય સભ્યતા, ઇન્ડિયન સિવિલાઇઝેશન. સમજો. શબ્દ શું વાપરે મેં? સભ્યતા. સભ્યતા શું લઈને ચાલે છે? રાજ્ય વ્યવસ્થા લઈને ચાલે છે. સંસ્કૃતિ લઈને ચાલે છે. સંસ્કૃતિ, રાજ્ય વ્યવસ્થા, વ્યવસ્થાપન લઈને ચાલે છે. મેનેજમેન્ટ. વ્યવસ્થાપન એટલે શું કહેવાય? મેનેજમેન્ટ. આ પોલિટિક કહેવાય, રાઈટ? આ કહેવાય મેનેજમેન્ટ. આ કહેવાય કલ્ચર. આ બધાનો જે સમાવેશ થાય ને બેટા, એને શું કહેવાય? સભ્યતા કહેવાય. ઇઝ ઇટ ક્લિયર? સો ધેટ ઇઝ વાય કલ્ચર ઇઝ અ પાર્ટ ઓફ સિવિલાઇઝેશન. કલ્ચર ઇઝ અ પાર્ટ ઓફ સિવિલાઇઝેશન. અને એટલા માટે કોઈ પણ વ્યક્તિ ચાલતો થૂકે, જે તદ્દન ખોટું છે, અને એટલા માટે આપણે એને શહેરમાં રહેતો અનસિવિલાઇઝ્ડ પર્સન કહીએ છીએ. યુ અનસિવિલાઇઝ્ડ પર્સન. એટલી ભાન નથી પડતી કે અહીંયા લખ્યું છે કે ડોન્ટ સ્પ્લિટ હિયર એન્ડ યુ સ્પ્લિટિંગ ઓવર હિયર. એના આવું ન કહેવું હોય તો ડોબા વાંચતો નથી. શું લખ્યું છે? સમજે? આપણે સિવિલાઇઝ્ડ હોવા છતાં પણ સમટાઈમ્સ અનસિવિલાઇઝ્ડ બિહેવિયર કરીએ છીએ, જે આપણી સભ્યતાનો ભાગ નથી. ગઈકાલે હું એક રસ્તો ક્રોસ કરતી હતી, બહુ જ ટ્રાફિક હતો, અને હું બહુ શાંતિ પીસફુલી હું રસ્તો ક્રોસ કરતી હતી. એક બહેને આવીને સીધું અહીંયા એક્ટિવા ઠોક્યું પગમાં, ધમ્મ દઈને. હું કોઈ ઉતાવળમાં નહોતી, ધમ દઈને એક્ટિવા લઈને ઊભું રાખ્યું. પણ મેં સીધો એક્ટિવા પર આમ હાથ રાખી દીધો, બીકોઝ મેં તો શું કરી રહ્યા છો? અને હું પડી જાત તો ઓબ્વિયસલી મારી પર આખી એ થઈ જાય. મને કે બહેન મેં બ્રેક તો મારી પણ ના વાગી તો હું શું કરું? I thought, what? બધું નોનસેન્સ. તારે તારી એક્ટિવાની બ્રેક ટાઈટ કરાવવાની જવાબદારી મારી છે કે તારી છે? તો એક્ટિવા લઈને નીકળાય નહીં ને. બ્રેક ટાઈટ નથી તો તમારામાં. મન કે બેન પણ તમે જોયું ને મેં બ્રેક મારી. I thought, what? તો મારી ઉપર ઉપકાર કર્યો તો બ્રેક મારીને. સી એને એવું પણ ના પૂછ્યું તમને વાગ્યું. આપણે સિવિલાઇઝ્ડ કલ્ચરમાં જીવી રહ્યા છીએ. આપણને અનુકંપા પણ નથી કે સામેવાળાને વાગ્યું કે નથી વાગ્યું. મારું બસ ચાલે ને તને નીચે ઉતારીને 2 લાફા મારે, પણ મેં એવું ન કર્યું, કારણ કે એનું પહેલા જ ટોને એને એની એ કોણ છે મને કહી દીધું. જે માણસ એવું કહી શકે
કે તમે જોયું ને મેં બ્રેક મારી, ના વાગી તો હું શું કરું? હા, તો કઈ પદ્ધતિ છે કહેવાની કે ના વાગી તો હું શું કરું? મતલબ સૌથી મોટી વાત એ છે કે તમારે ઘરની બહાર ન નીકળવું જોઈએ. તમે બોજરૂપ છો રસ્તા ઉપર. કાલનો જ કિસ્સો, હું બહુ દૂર નથી અને બહુ ફેક્ટ વાત કે ચલો બનાવીને કે બિલકુલ નહીં. હવે મારે તારી બ્રેકનો પ્રમાણ ચેક કરવાનો? અને સી ઇઝ નોટ કેરિંગ અબાઉટ. ઉંમરનો લિયાઝ ખાડે ગયો. મારા મમ્માના ઉંમરના હતા, પણ મમ્મીના ઉંમરના હતા તો એને નીચે ઉતરીને પૂછવું જોઈએ એક બેન વાગ્યું કે નહીં. આઈ હેવ અ હાઈ સ્કૂલ, તો મને ત્યાં વ્હીલ આખું ના ચડી ગયું. દેન હુ કેર્સ અબાઉટ ઇટ? તમારા ઘરે સેવા કરવા તો આવવાની નથી. સિવિલાઇઝેશન એવું કહે છે કે તમને માણસ પ્રત્યે અનુકંપા હોવી જોઈએ. નથી, હે ને? સો વોટ ઇઝ અ સિવિલાઇઝેશન? ઇટ્સ આપણે અનસિવિલાઇઝ્ડ લોકોની આપણી આજુબાજુ કમી નથી. સો સિવિલાઇઝેશન રાજ્ય વ્યવસ્થા, સંસ્કૃતિ અને વ્યવસ્થાપન સાથે જોડાયેલા છે. રાઈટ? પણ જ્યાં કલ્ચરની વાત આવે છે ત્યારે આ બે વસ્તુ આમાંથી દૂર થઈ જાય છે. કલ્ચરને લઈને તમે ચાલો તો તમારી આગલી પેઢી તેને કેરી ફોરવર્ડ કરે. તમે નથી ચાલતા તો દે આર નોટ કેરી ફોરવર્ડ ઇટ. તો કલ્ચર જે છે તેમાં તમને વૈવિધ્ય જોવા મળે છે. શું જોવા મળે છે? વૈવિધ્ય. પહેલા પહેરવેશ અને ઘરેણા પરથી ખબર પડી જતું કે કઈ જાતિનો છે. અત્યારે ના પહેરવેશ રહ્યા ના ઘરેણા રહ્યા, એટલા માટે જાતિગત પહેચાન કેવી થઈ ગઈ? વિસરાઈ ગઈ. પાઘડી જોઈને ખબર પડે કયા ગામથી આવે છે. અત્યારે કોણ પાઘડી પહેરે છે? કોઈ નહીં, કોઈ નથી પહેરતું. કહેવાનો અર્થ એ છે, ચપ્પલ જોઈને ખબર પડી જાય, પગમાં પહેરવાના જૂતા જોઈને કે કયા ગામથી આવે છે. આટલું બધું આપણા કલ્ચરમાં શું હતું? વૈવિધ્ય હતું. ધીમે ધીમે શું થઈ ગયું? વિસરાઈ ગયું. તો સંસ્કૃતિ શું છે? નાવ યુ કેન અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ અ સંસ્કૃતિ, વોટ્સ અ કલ્ચર. આપણે કલ્ચરનો અભ્યાસ કરવાનો છે, આપણે સભ્યતાનો અભ્યાસ કરવાનો નથી. સભ્યતાને ઓવરઓલ સ્ટડી કરાવે છે હિસ્ટ્રી. કોણ સ્ટડી કરાવે છે? જેમાં સોસાયટીનો તમે અભ્યાસ કરો છો. શેનો અભ્યાસ કરો છો? ઇવન ધો સોસાયટીમાં, જેમાં તમે જોવો છો સિચ્યુએશન્સ ઓફ ધ વિમેન, સિચ્યુએશન્સ ઓફ ધ લોઅર મતલબ કે જે નિમ્ન જાતિ હતો એ લોકોનું શું હતું, એના એજ્યુકેશન હતું કે નહીં, એ બધું તમે જ્યાં ભણો છો ને એ ક્યાં આવે છે? સિવિલ. દેટ ઇઝ અ બેસિકલી ડિફરન્સ બિટવીન કલ્ચર એન્ડ સિવિલાઇઝેશન. ઇઝ ઇટ ક્લિયર? સો મેં તમને કલ્ચર અને સિવિલાઇઝેશન વચ્ચેનો શું કીધો? ભેદ કીધો. આપણે ભણવાનું સિવિલાઇઝેશન નથી, આપણે ભણવાનું શું છે? કલ્ચર ભણવાનું છે, સંસ્કૃતિ ભણવાની છે. ઇઝ ઇટ ક્લિયર? ઓકે. તો આપણે આજે આખું આપણે જર્ની જે જોઈ એમાં આપણે જે પહેલો ટોપિક સ્ટાર્ટ કરવાના છે એ છે સ્થાપત્ય કળા. કઈ કળા? સ્થાપત્ય. અને સ્થાપત્ય કળાની હું શરૂઆત ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનથી નહીં કરું. ધ રીઝન બિહાઇન્ડ દેટ ઇઝ ઇટ્સ અ પાર્ટ ઓફ ઇવન ધ હિસ્ટ્રી. હિસ્ટ્રીમાં કોમન છે એટલા માટે હું એની વાત નહીં કરું. સ્થાપત્ય કળામાં હું તમને બે વસ્તુ શીખવાડીશ. પહેલા તો પહેલું છે વાસ્તુકળા અને પછી છે શિલ્પકળા. શિલ્પ કળાને કહેવાય છે સ્કલ્પચર આર્ટ અને વાસ્તુકળાને આપણે કહીશું આર્કિટેક્ચર. ઇટ્સ અ હ્યુજ ફોર્મેશન્સ. વાસ્તુકળા હ્યુજ ફોર્મેશન્સ. આ વાસ્તુકળા કહેવાય. જ્યારે અહીંયા મૂકેલી કોઈ એક મૂર્તિ એ શિલ્પકળા કહેવાય. અહીંયા મૂકેલી મૂર્તિ શું કહેવાય? શિલ્પકળા. અથવા તો અહીંયા કંડારેલીને અહીંયા મૂકેલી મૂર્તિ શું કહેવાય છે? શિલ્પકળા કહેવાય છે. જ્યારે વાસ્તુકળા હ્યુજ કોન્સેપ્ટ છે, બહુ મોટો એવો કોન્સેપ્ટ છે, રાઈટ? જેમાં બિલ્ડિંગ નિર્માણ તમે ભણો છો. આ બિલ્ડિંગ કેમ નિર્માણ થયું, આ દિશામાં કેમ નિર્માણ થયું, એમાં કયા દેવતા આવ્યા, એમાં કયા દેવતાને કઈ દિશામાં મૂકવામાં આવ્યા, એમાં કયું મટીરિયલ છે, એની કઈ શૈલી છે, એ બધું શેમાં આવશે?
વાસ્તુકળામાં આવશે. જ્યારે શિલ્પકળામાં કયા ભગવાન છે, કઈ મૂર્તિ છે, શું ઇન્ડિકેટ કરે છે, એ બધું શેમાં આવશે? શિલ્પકળામાં. તો બેસિકલી આપણે જે સ્થાપત્ય કળા ભણીશું એના બે પ્રકારે ભણીશું, એક વાસ્તુકળા અને બીજી શિલ્પકળા. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે શરૂ કરીશું વાસ્તુકળાના ટોપિકથી. ઇઝ ઇટ ક્લિયર? ઓકે, સો ધીસ ઇઝ ડન ફોર ધ ડે. આપણો બહુ લેમેન્સ અને બહુ પીસફુલ વેમાં આપણો ક્લાસ જશે. લાઈક જે આપણે જે ચૂડે રહ્યો, બંનેને બોલવાનો મોકો છે. આપણે એવું નથી કે ભાઈ તમે બોલતા હો તો હું તમને ઓવરકમ કરીશ. નેવર એવર એવર. તમે જે પણ કોઈ વસ્તુ જાણો છો, તમને ક્લાસમાં બોલવાની 100% છૂટ છે. તમને જે પણ કોઈ અનુભવો છો એને પણ તમને બોલવાની છૂટ છે. અને ઇવન તો તમે ક્યાંકથી વાંચીને આવ્યો છો ને એમાં તમને કોઈ કન્ફ્યુઝન છે તે પણ તમને બોલવાની છૂટ છે. કારણ કે બધા જ આપણે હમ ઉંમરના છીએ. ઉંમરના બંધને માત્ર 12મા ધોરણ સુધી જ હોય છે, પછી હોતા નથી, હે ને? બિકોઝ સ્કાય હેઝ નો લિમિટ. સો દેટ ઇઝ વાય કોઈ ઘણા બધાના વાંચનની કોઈ લિમિટ નથી હોતી. ઘણા બધા અલગ અલગ વસ્તુ વાંચતા હો છો, સો તમને અહીંયા વ્યક્ત થવાની પણ છૂટ છે, રાઈટ? પણ હંમેશા આપણે ક્લાસમાં જે વ્યક્ત થઈશું તે સબ્જેક્ટ ઓરિએન્ટેડ થઈશું, હે ને? આપણો સબ્જેક્ટ ભૂલાઈ જવો જોઈએ નહીં. તો ક્લાસ બહાર તો તમે એનીથિંગ વોટ યુ વોન્ટ, તમે જે વાંચો છો એ મને શેર કરી શકો. બટ ઇવન ઇન ધ ક્લાસ આપણે બેસિકલી કલ્ચર રિલેટેડ વાત થોડીક વધારે જ કરીશું. ઇઝ ઇટ ક્લિયર? ઓકે, સો બિલકુલ હેઝિટેટ નહીં થવાનું, બિલકુલ ડરવાનું નહીં. અને અહીંયા કોઈ જ એવા નથી કે ભાઈ સીધા તમને એ કરશે, હે ને? વી ઓલ આર યોર ફ્રેન્ડ્સ. અને દેટ ઇઝ વાય સરસ રીતે ભણજો અને આખી જર્નીમાં બહુ મજા આવશે કલ્ચરની. તમે આખું જે કોઈ જગ્યાની મુલાકાત લો છો તો એને જોવાનો દૃષ્ટિકોણ તમારો બદલાઈ જશે, એવું હું તમને ગેરંટી આપું છું. એઝ વેલ કન્ટેન્ટ તો આપણે ભણવાના છીએ, રાઈટ? પણ નોટ્સ ઉપર થોડોક વધારે ભરોસો રાખજો. આપણે નોટ્સ ઉપર વધારે ફોકસ કરશું. ઇઝ ઇટ ક્લિયર? Okay, so thank you, done for the day.